तो हेलो मित्रों, केम छो तमे बधा? आई होप के तमे बधा एकदम स्वस्थ मस्त अने तंदुरुस्त थई छो। तो हवे तमे लोको थंबनेल जोईने समजी ज गया हशो के हवे आजनुं आपणुं आ चेप्टर कयुं छे। चेप्टर नंबर 1 वास्तविक संख्याओ। आजनुं आ चेप्टर पण आपणे मात्र एक ज विडियोमां आखे आखुं कम्प्लीट करवाना छे, बरोबर? जे तमने खबर छे, जे जोईने तमे थंबनेलमां जोईने ज आव्या छो आ विडियो जोवा माटे। तो चालो कोई पण टाइम बगाड्या वगर आपणे आ चेप्टर शरू करीए, जेथी ओछा टाइममां आपणुं आखुं चेप्टर कम्प्लीट थई जाय, बरोबर? तो चेप्टर नंबर 1 वास्तविक संख्याओ। तो आ जेम चेप्टरनुं नाम छे, बरोबर? आपणे शरूआत दर बधाय चेप्टरने शरूआत ज ત્યાંથી કરીએ છીએ કે ચેપ્ટરનું નામ શું દર્શાવે છે, નામ શું કહે છે, ચેપ્ટર શું કહે છે આપણને? તો વાસ્તવિક સંખ્યાઓ, આ ચેપ્ટર શું કહે છે આપણને? વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય? તો કે આ વાસ્તવિકનો શબ્દ તો આપણે પછી સમજશે, પણ પેલા સંખ્યાઓ એટલે શું? સંખ્યા કોને કહેવાય? તો કે એ તો સાહેબ બધાને ખબર હોય ને, 1 2 3 4 5 6 બધી સંખ્યાઓ છે, પણ ના, એ સંખ્યા હતી અને હજી એ છે, પણ ક્યારે? નાના ધોરણમાં, બીજા ત્રીજા ચોથા ધોરણમાં. હવે તમે લોકો 10મા ધોરણમાં છો. હવે તો એ તો સંખ્યા છે, પણ એ સિવાયની કેટલી સંખ્યા છે એના વિશે જોયું. એ સંખ્યાના નામ શું છે, એની અંદર કોનો કોનો સમાવેશ થાય છે, હવે એ બધું જોવાનું છે, બરાબર? તો પહેલા જોવી કે સંખ્યાઓ કોને કહેવાય, એના કેટલા પ્રકાર છે, એમાં કોનો કોનો સમાવેશ થાય છે, એના નામ શું છે, બરાબર? તો ચાલો હવે થોડુંક સંખ્યાઓ વિશે જ્ઞાન મેળવીએ કે સંખ્યાઓ કોને કહેવાય. ચાલો જોઈએ. ચાલો તો મિત્રો, એમાં પહેલો પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યાઓ, બરાબર? પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યા 1 થી ચાલુ થતી હોય, જે સંખ્યા 1 થી ચાલુ થતી હોય અને પ્લસની બાજુ અનંત સુધી જતી હોય, એટલે કે 1 2 3 4 ક્યાં સુધી? અનંત સુધી. એનો કોઈ અંતર ન હોય, બરાબર? અનંત સુધી જાય એની કહેવાય પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાની અંદર માત્ર ને માત્ર ધનનો સમાવેશ થાય. કેવી સંખ્યા? ધનનો સમાવેશ થાય. ધન સંખ્યા હોય ને એવી સંખ્યા. તો કે 1 2 3 4 5 6 7 ક્યાં સુધી? અનંત સુધી. તો આને કહેવાય પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યાને કોના વડે દર્શાવે? તો કે પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. ઓકે, n એટલે પ્રાકૃતિક સંખ્યા જેમાં 1 2 3 અનંત સુધી સમાવેશ થતો હોય, બરોબર? આ બધી સંખ્યાને કહેવાય પ્રાકૃતિક સંખ્યા, બરોબર? તો કે આ તો સર અમે પહેલા જોઈ લીધું હતું, પણ પહેલા જોયું હતું એના અને આમાં શું ફેર છે? ચાલો આગળ જોઈએ બીજો પ્રકાર, એટલે તમને ઇઝીલી ક્લિયર થાય. તો જો આ જે પ્રાકૃતિક સંખ્યા છે, બરોબર, એ તો ધન સંખ્યા છે, પણ હવે આમાં હું ખાલી થોડોક અમથો ચેન્જીસ કરું. અહીંયા મેં આ જે n છે, બરોબર, પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય એ મેં કાઢી નાખ્યું અને 1 થી ચાલુ થાય છે એની જગ્યાએ હું એમ કહી દઉં કે 0 થી ચાલુ થાય છે, બરાબર? તો જો 0 થી ચાલુ થાય તો એને પૂર્ણ સંખ્યાઓ કહેવાય, પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય નહીં, બરાબર? તો 0 થી ચાલુ થાય છે એટલે એને કહેવાય પૂર્ણ સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યા આને નો કહેવાય, એ 1 થી ચાલુ થાય, બરાબર? આ 0 થી ચાલુ થાય છે એટલે આને કહેવાય પૂર્ણ સંખ્યાઓ, બરાબર? પૂર્ણ સંખ્યાઓને w વડે દર્શાવાય. કેના વડે? w વડે દર્શાવાય પૂર્ણ સંખ્યાને, અને પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય. તો આને કહેવાય પૂર્ણ સંખ્યાઓ, બરાબર? પ્રાકૃતિક સંખ્યા કહેવાય નહીં, આને કહેવાય પૂર્ણ સંખ્યાઓ, બરાબર? પૂર્ણ સંખ્યાઓને w વડે દર્શાવાય. એમાં ફેર શું? તો કે ઓલું 1 થી ચાલુ થતું હતું, આ 0 થી ચાલુ થાય, બરાબર? ચાલો હજી આગળ જોઈએ. તો જો મિત્રો, હવે જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? તો કે અત્યારે જે આપણે જોઈ પૂર્ણ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ એવી જ છે પૂર્ણાંક સંખ્યાઓ, પણ એમાંનામાં ફેર શું? તો કે આ કેમ પહેલા હતું એ ધન હતી, પછી એમાં 0 નાખી તો પૂર્ણ સંખ્યા થઈ ગઈ. હવે એમાં આપણે હજી 0 થી થોડુંક વધારે આગળ નાખીએ તો કે શું આવે? તો કે 0 ની આલી બાજુ બધા પોઝિટિવ હોય, 0 ની આલી બાજુ બધા નેગેટિવ, એટલે કે માઇનસ ઋણ સંખ્યા હોય. તો આલી બાજુ -1 -2 -3 ક્યાં સુધી? તો કે અનંત સુધી, બરોબર? આ કેમ પ્લસમાં અનંત સુધી જાય છે? એવી રીતે જો માઇનસમાં અનંત સુધી જતી હોય, 0 આવતું હોય અને પ્લસમાં અનંત સુધી જતી હોય, તો આવી સંખ્યાને કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ. કેવી? પૂર્ણાંક સંખ્યાઓ, બરોબર? ઓલી હતી એ પ્રાકૃતિક સંખ્યા, પછી આવી પૂર્ણ સંખ્યા, અને આને કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ, જેની અંદર માઇનસ, 0 અને પ્લસ બધી સંખ્યા આવે, બરોબર? ઓની અંદર ખાલી પ્લસ આવતી, પછી 0 અને પ્લસ આવતી, પછી માઇનસ, પ્લસ અને 0, જેને કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ. આને કોના વડે દર્શાવાય? તો કે ઓને હતું n વડે દર્શાવાતું, એના પછી હતું w વડે દર્શાવાતું. આને છે પૂર્ણાંક સંખ્યાઓને i અથવા તો z વડે દર્શાવાય, બરોબર? કાં તો i કહેવાય, કાં તો z કહેવાય. વધુ પડતું એને z કહેવામાં આવે છે, બરોબર? z કહેવાય. પૂર્ણાંક સંખ્યાઓને z વડે દર્શાવાય, જેની અંદર માઇનસ, 0 અને પ્લસ બધી સંખ્યાઓ આવે. ઓકે, ક્લિયર હશે? ચાલો આગળ જોઈએ હજી.
ચાલો મિત્રો, એના પછીની છે યુગ્મ સંખ્યાઓ અને અયુગ્મ સંખ્યાઓ. તો આ સંખ્યાઓ કેવી છે? તો કે યુગ્મ એટલે આપણી દેશી ભાષામાં કહીએ તો એકી સંખ્યા અને બેકી સંખ્યા, આને કહેવાય એકી સંખ્યા. અયુગ્મ એટલે એકી, યુગ્મ એટલે બેકી સંખ્યાઓ. તો હવે એને ગણિતમાં કઈ રીતના દર્શાવાય? તો કે જે સંખ્યા બે વડે વિભાજ્ય હોય, બે વડે વિભાજ્ય એટલે બે વડે જેને ભાગી શકતા હોય એને કહેવાય યુગ્મ સંખ્યા. અને જે બે વડે વિભાજ્ય ન હોય, બે વડે વિભાજ્ય ન હોય, બરાબર, બે વડે વિભાજ્ય ન હોય એને કહેવાય અયુગ્મ, હોય એને કહેવાય યુગ્મ. બરાબર, યુગ્મ એટલે બેકી સંખ્યા, અયુગ્મ એટલે એકી સંખ્યા. તો કે એમાં ગણિતમાં કેવી કેવી સંખ્યાઓનો સમાવેશ થાય? તો કે એ આપણને ખબર જ છે, પણ છતાંય અહીંયા હું લખી દઉં છું તમને કે યુગ્મ સંખ્યાઓને કોનો સમાવેશ થાય? તો કે 2, 4, 6, 8 ક્યાં સુધી? અનંત સુધી. બરાબર, કારણ કે અનંત સુધી સંખ્યા જાય છે. અયુગ્મ સંખ્યામાં કોનો સમાવેશ થાય? તો કે અયુગ્મ સંખ્યામાં 1, 3, 5, 7 ક્યાં સુધી? અનંત સુધી. એ પણ અનંત સુધી જાય છે. તો એકી સંખ્યા, બેકી સંખ્યા, જેને ગાણિતિક ભાષામાં કહેવાય અયુગ્મ સંખ્યા અને યુગ્મ સંખ્યા, આ બે વડે વિભાજ્ય છે, આ બે વડે વિભાજ્ય નથી. બરાબર, આ યુગ્મ, આ અયુગ્મ. ઓકે, હવે આને દર્શાવાય કઈ રીતના? તો યુગ્મ સંખ્યાને ઇંગ્લિશમાં ઇવન કહેવાય. શું કહેવાય? ઇવન. તો આને ઈ વડે દર્શાવાય, કારણ કે ઇંગ્લિશમાં ઇવન કહેવાય. અને અયુગ્મ સંખ્યાને ઇંગ્લિશમાં ઓડ કહેવાય, ઓડ. બરાબર, તો ઓડનો ઓ, તો આને દર્શાવાય ઓ વડે. બરાબર, આને ઓડ કહેવાય એટલે ઓ વડે દર્શાવાય, આને ઇવન કહેવાય એટલે ઈ વડે દર્શાવાય. યુગ્મ અયુગ્મ ક્લિયર હશે? આગળ જોઈએ. તો જો મિત્રો, હવે જોઈએ આપણે અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે નામ ઉપરથી જ ખબર પડે છે, અવિભાજ્ય. બરાબર, જેને વિભાજિત કટકા કરી શકાય નહીં, જેને વિભાજિત કરી શકાય નહીં. તો અવિભાજ્ય સંખ્યા ગણિતિક ભાષામાં આપણે વ્યાખ્યા દર્શાવી હોય તો કેમ દર્શાવાય? તો કે જે સંખ્યા માત્ર ને માત્ર એક અને ચાલો, તો કે જે સંખ્યા માત્ર એક અને પોતાની જ સંખ્યા વડે વિભાજિત કરી શકાય એને કહેવાય અવિભાજ્ય સંખ્યા. બરોબર, એના સિવાય કોઈ ભાગ જ ન પડે, એને બે જ ભાગ પડે, કાં તો એક એનો ભાગ હોય અને કાં તો જે સંખ્યા હોય પોતે જ એનો ભાગ હોય. તો કે એવી કેવી સંખ્યા છે? આપણે ગણિતમાં થોડુંક લખીએ અને જોઈએ જેથી તમને ક્લિયર થાય. તો અહીંયા છે આપણે અવિભાજ્ય સંખ્યા છે. જેમ કે હું તમને પહેલા કહું કે ભાઈ 4 છે, તો 4 છે એ અવિભાજ્ય કહેવાય નહીં. શું કામ? કારણ કે 4 ને તમે બે વડે ભાગી શકો. બરોબર, તો 4 ની અંદર શું આવે? તો કે 2 આવે છે અને 1 આવે છે. બરોબર, જો 2 આવ્યા અને 1 આવ્યા એટલે આને અવિભાજ્ય કહેવાય નહીં. પણ હવે હું 4 ની જગ્યાએ અહીંયા લખી નાખું 3, તો કે 3 માં શું આવે? તો કે 1 તો 1 આવે, 3 એકા 3. બીજું શું આવે? તો કે એના સિવાય બીજા એકેય ઘડિયામાં 3 આવતા નથી. તો 3 ને કહેવાય અવિભાજ્ય સંખ્યા. બરોબર, પાછું એક હજુ ઉદાહરણ લઈએ જેમાં લખું હું 10. તો કે 10 છે કેમાં આવે? તો કે 5 દુ 10, 2 પંચા 10, પછી છે 10 એકા 10, બરાબર, અને 1 10 10. તો કે આ 4 ઘડિયામાં 10 આવે છે. બરાબર, આ 4 ઘડિયામાં 10 આવે છે, તો આને આપણે કહી શકીએ નહીં, કારણ કે એમાં 5 આવે છે, 2 આવે છે. ખાલી આ બે હોત તો આપણે કહેવાત કે પોતે સંખ્યા અને એક. બરાબર, એટલે આને અવિભાજ્ય કહેવાય નહીં. તો કેવી કહેવાય? વિભાજ્ય કહેવાય. બરાબર, વિભાજ્ય સંખ્યા છે આ. હવે અવિભાજ્યનું એક ઉદાહરણ લઈએ. તો કે જો 7 છે, 7 એકા 7 અને 1 7 7. તો માત્ર એક 7 એકાના ઘડિયામાં અને એક એકાના ઘડિયામાં, મતલબ એક તો પોતે જ પોતાના વડે વિભાજ્ય છે અને એક વડે વિભાજ્ય છે, તેથી આને કહેવાય અવિભાજ્ય સંખ્યા. તો આવી કેટલી સંખ્યા છે? ચાલો એ હું અહીંયા લખું છું કે આવી અવિભાજ્ય કેટલી સંખ્યા છે. તો જો મિત્ર, આ છે અવિભાજ્ય સંખ્યાઓ 2 3 5 7 11 13 અનંત સુધી જાય. બરોબર, આ બધી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા. તો તમને મનમાં એક વિચાર આવે કે આ બધી તો ઓલમોસ્ટ એકી સંખ્યા જેવી જ છે, તો આને એકી સંખ્યા નો કહેવાય? નો કહેવાય. રીઝન? તો કે જો આમાં 9 આવતા નથી. 9 છે એકી સંખ્યા, પણ આમાં આવતા નથી. શું કામ નથી આવતા? તો 9 છે, બરોબર, 9 એકા 9 એ ઘડિયામાં આવે અને 1 9 9 આ બે જ ઘડિયામાં આવે તો આમાં આવી શકે, પણ 9 હજી એક ઘડિયામાં આવે છે. કયા? 3 તેરી 9.
એટલે 9 છે એ વિભાજિત સંખ્યા છે, એને ભાગ પાડી શકાય છે 3 માં, બરોબર. એટલે 9 આની અંદર આવતા નથી, બરોબર. એટલે આને કહેવાય અવિભાજ્ય સંખ્યા, જેમાં 2 3 5 7 11 13 અનંત સુધીનો સમાવેશ થાય છે, બરોબર. હવે આનો દર્શાવે કઈ રીતના, અવિભાજ્ય સંખ્યાને કઈ રીતના દર્શાવાય, તો કે આને p વડે દર્શાવાય. p એટલે અવિભાજ્ય સંખ્યા, તો કે p જ નામ શું કામ આપ્યું, બરોબર. કારણ કે અવિભાજ્ય સંખ્યાને ઇંગ્લિશમાં પ્રાઇમ નંબર કહેવાય. શું કહેવાય, પ્રાઇમ નંબર. આને ઇંગ્લિશમાં પ્રાઇમ નંબર કહેવાય. પ્રાઇમ નંબરનો પહેલો અક્ષર p, એટલે p દ્વારા આને દર્શાવવામાં આવે છે, બરોબર. આગળ જોઈએ. ચાલો મિત્રો, હવે છે વિભાજ્ય સંખ્યા. તો આ તો સાવ ઈઝી થઈ ગયું, કારણ કે અવિભાજ્ય ન હોય, કેવી હોય, વિભાજ્ય હોય. તો એમાં કોનો સમાવેશ થાય, અવિભાજ્ય ન હોય અને વિભાજ્ય હોય એમાં, તો કે એમાં 1 ઓકે નો આવે. શું કામ, કારણ કે એક એવી સંખ્યા છે જે વિભાજ્ય નથી અને અવિભાજ્ય નથી, બરોબર. એટલે 1 આવે નહીં. તો 2 તો ઓમાં આવતા હતા, તો કે 3 ઓમાં આવતા હતા, 4 પછી 5 ઓમાં આવતા હતા, 6 7 ઓમાં આવતા હતા, 8 9 10 12, બરાબર. આ બધી કેવી છે, આ બધી છે વિભાજ્ય સંખ્યા, કારણ કે આ બધાના આપણે ભાગ પાડી શકીએ છીએ, બરોબર. આ બધા એને પોતાના ઘડિયા અને એકના ઘડિયા સિવાય પણ બીજા ઘણા બધા ઘડિયામાં આવે છે, એટલે આને કહેવાય વિભાજ્ય સંખ્યા, બરોબર. ચાલો મિત્રો, હવે જોઈ સમય સંખ્યા અને અસમય સંખ્યા. તો કે આને કોને કહેવાય, તો સમય સંખ્યા કોને કહેવાય, તો કે જે સંખ્યા નો કંઈક અંત હોય, ક્યાંક પૂરી થતી હોય જે સંખ્યા, એને કહેવાય સમય સંખ્યા, જેને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકીએ, બરોબર. એને કહેવાય સમય સંખ્યા. તો કે હવે એમાં કોનો સમાવેશ થાય, તો કે ગમે તમે રેન્ડમ સંખ્યા લઈ લો, ગમે, બરોબર, કે જેનો અંત આવતો હોય એને કહેવાય સમય સંખ્યા. જેમ કે હું અહીં લખું 3.0005, તો કે અહીંયા 5 પૂરું થઈ ગયું, બરોબર. તો આને કહેવાય સમય સંખ્યા. પછી છે 0.00000007, તો અહીંયા 7 પૂરું થઈ ગયું, આને કહેવાય સમય સંખ્યા. એનો મતલબ કે જે સંખ્યા પૂરી થાય, જેમ કે 3 5 2, બરોબર, 10.38, આ ગમે સંખ્યા લઈ લો, એક પૂરી થાય છે, એક લિમિટ આવી છે, એક અંત છે એનો, એટલે આ બધી સંખ્યાને કહેવાય સમય સંખ્યા, બરોબર. પોઈન્ટ વાળી બધી સંખ્યા આવી ગઈ, એટલે આની અંદર જો માઇનસ વાળી બધી આવે, પ્લસ વાળી બધી આવે, 0 આવે અને પોઈન્ટ વાળી બધી સંખ્યા આવે. 1 અને 2 હોય, બરોબર, તો 1 ને 2 ની વચ્ચે ઘણી બધી સંખ્યા આવતી હોય, 1.1 1.001 1.00005 1.2 1.7 1.8 1.9 1.99998, બરોબર. બધી સંખ્યા છે એ બધી કેવા આવે, સમય સંખ્યામાં, બરોબર. તો હવે અસમય સંખ્યા કોને કહેવાય, તો આનું ઉલટું, જે સંખ્યાનો કોઈ અંત જ નથી, એન્ડ જ નથી, બરોબર, એને કહેવાય અસમય સંખ્યા, બરોબર. તો આમાં અસમય સંખ્યામાં કોનો સમાવેશ થાય, તો કે જેમ કે √5 √7 √2, બરોબર, પાઈ ખબર હશે, બરોબર, 3.14 પાઈ ડોટ ડોટ ડોટ. તમે કેલ્ક્યુલેટરમાં આ બધી સંખ્યા કરજો, બરોબર, તો આનો કોઈ અંત જ નહીં હોય, અનંત સુધી વય જ જશે, જાતા જ રાખશે. આનો તમે ભાગાકાર પણ કરો ને તોય અનંત સુધી જાય રાખે, બરોબર, એનો કોઈ એન્ડ જ નથી. પછી જેમ કે આવી સંખ્યા લખું તો 0.0002222 આગળ વધતું જ જાય છે, બરોબર. તો આને કોઈ અંત છે નહીં, કારણ કે ડોટ 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 આવ્યો, એનો મતલબ આગળ વધતું જાય છે, તો આને કહેવાય અસમય સંખ્યા, બરોબર. તો હવે દર્શાવાય કઈ રીતના, તો કે સમય સંખ્યાને q વડે દર્શાવાય. તો અસમય એનું ઉલટું છે, તો એને q 12 વડે દર્શાવાય. ઉપર જે લીટો કરીને એને 12 કહેવામાં આવે છે. શું કહે, 12. એટલે આને q વડે દર્શાવાય, આને q 12 વડે દર્શાવાય, બરોબર. આને કહેવાય સમય, આને કહેવાય અસમય. આનો અંત છે એટલે એને કહેવાય સમય, આનો અંત નથી એટલે એને કહેવાય અસમય સંખ્યા. ઓકે, ક્લિયર હશે? ચાલો મિત્રો, હવે જોઈએ વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યા એટલે શું, બરાબર. તો કે વાસ્તવિક સંખ્યા અત્યાર સુધીમાં આપણે જેટલી સંખ્યા જોઈ, બધી સંખ્યાનો સમાવેશ કરતો હોય ને એટલે કે ભાઈ વાસ્તવિક સંખ્યા. જેમ કે તો કે વાસ્તવિક સંખ્યામાં માઇનસ વાળી બધી આવે, 0 આવે, પ્લસ વાળી આવે, બરોબર. પછી તો કે સમય આવે, અસમય આવે, વિભાજ્ય આવે, અવિભાજ્ય આવે, બરોબર. આ બધી સંખ્યાનો સમાવેશ કરીને એને કહેવાય વાસ્તવિક સંખ્યા, બરોબર, વાસ્તવિક સંખ્યા. હવે આને ગણિત એક રૂપમાં લખીએ આપણે.
હવે જોઈએ કે વાસ્તવિક સંખ્યાને દર્શાવાય કઈ રીતના, તો કે વાસ્તવિક સંખ્યાને r વડે દર્શાવાય. શું કામ r વડે? તો કે વાસ્તવિક સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય, અંગ્રેજીમાં કહેવાય રિયલ નંબર. શું કહેવાય? રિયલ નંબર. રિયલ નંબરનો પહેલો અક્ષર r, એટલે એને r વડે દર્શાવાય. વાસ્તવિક સંખ્યાઓને r વડે દર્શાવવામાં આવે છે. બરોબર. તો હવે આની અંદર સમાવેશ કોનો કોનો થાય? તો કે એક તો નેચરલ નંબર જે આપણે જોઈ લીધા, જેમાં બધા પ્લસ આવે. એક તો એના પછી આપણે જોયું હતું પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યા નેચરલ નંબર, પછી તો કે w, બરાબર, જેની અંદર 0 પ્લસ નેચરલ નંબર આવે. પછી છે પૂર્ણાંક સંખ્યાઓ, તો કે w પછી શું આવ્યું હતું? પૂર્ણાંક સંખ્યાઓ z, તો કે એનો સમાવેશ થતો હોય માઇનસ, 0 અને પ્લસ. પછી એના પછી શું આવ્યું હતું? તો કે એના પછી z પછી હતું q બાર, બરાબર. પછી છે સમય સંખ્યા q અને q બાર અસમય સંખ્યા. પછી છે પ્રાઇમ નંબર p. પ્રાઇમ નંબર એટલે અવિભાજ્ય સંખ્યાઓ, બરાબર, વિભાજ્ય સંખ્યાઓ જેને p બાર આપણે નામ આપી શકીએ, બરાબર. એના પછી છે યુગ્મ સંખ્યાઓ, એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ, ઇવન અને ઓડ. આ બધી સંખ્યાઓનો જે સમાવેશ કરે ને એને કહેવાય રિયલ નંબર, બરાબર. વાસ્તવિક સંખ્યાઓ કે રિયલ, એની અંદર બધું આવે. દુનિયાની અંદર જેટલી સંખ્યા છે ને બધી રિયલ નંબરમાં આવે, બધીને વાસ્તવિક સંખ્યા કહેવાય. જેનો અંત હોય તોય ભલે, ન હોય તોય ભલે, બરાબર, એનો છેડો પછી પ્લસ હોય તોય ભલે, માઇનસ હોય તોય ભલે, 0 હોય તોય ભલે, બરાબર. આ બધીનો સમાવેશ કરે ને એને રિયલ નંબર, વાસ્તવિક સંખ્યા કહેવાય, બરાબર. અહીંયા આપણી બધી સંખ્યાઓ પૂરી થાય છે. તો જો મિત્રો, હવે આપણે આપણું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ ચાલુ કરીએ. વાસ્તવિક સંખ્યાઓ, બરાબર. આપણે હમણાં છેલ્લે જોઈ કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? કે જેની અંદર બધી સંખ્યા આવતી હોય, માઇનસ, પ્લસ, સમય, અસમય, 0, ઇવન, ઓડ બધી આવે, એને કહેવાય વાસ્તવિક સંખ્યાઓ. તો હવે ખબર પડી જશે કે વાસ્તવિક સંખ્યાઓ ચેપ્ટરનું નામ શું કામ છે, બરાબર. સંખ્યાઓ બધી જોઈ લીધી, વાસ્તવિક સંખ્યા જોઈ લીધી. હવે આપણું ચેપ્ટર ચાલુ કરીએ વાસ્તવિક સંખ્યાઓ. એમાં શું હોય ચાલો એ જોઈએ પહેલા. તો કે વાસ્તવિક સંખ્યામાં સૌથી પહેલા આપણે જોવું પડશે કે કોઈ પણ ભાગાકાર જે આપણે 8મા 9મા અને નાના ધોરણમાં શીખી ગયા છીએ એ કોઈ એક ભાગાકાર લઈ લઈએ, બરોબર. જેમ કે હું અહીંયા લઉં છું 83/7, 83 નો ભાગાકાર 7 સાથે કરું, બરોબર. તો કેમ થશે? તો કે આ તો સાવ સિમ્પલ છે સાહેબ. હવે આ તો બધાને આવડતું હોય, મને ખબર છે બધાને આવડતું હોય, પણ અહીંથી જ આપણે શરૂઆત કરીએ જેથી બધાને ઇઝીલી સમજાય, બરોબર. તો હોશિયાર જો મને ખબર છે, પણ બીજા હોય જેને ન સમજાતું હોય, જેનું માઇન્ડ તારા જેટલો શાર્પ ન હોય, તો મારે તો એને સમજાવવું પડે ને. તો જો અહીંયા, બરોબર, કે 7 ને 83 વડે ભાગ્યું તો કેમ થાય? તો કે 7 એકા 7, 8 માંથી 1 જાય એટલે 8 માંથી 7 જાય એટલે 1, ઉપરથી ઉતાર્યો તગડો, અહીંયા 13 આવ્યા છે. તો હવે 7 ને, તો કે 7 દુ 14 કરીશ તો મોટી સંખ્યા થઈ જશે, એ તો હાલશે નહીં. તો કે 7 એકા 7 જ રાખવી પડશે મારે, બરોબર. તો 13 માંથી 7 જાય એટલે 6, બરાબર. તો અહીંયા મને મળ્યા 6. તો હવે આનો શું ફાયદો? આ જોયું એનો શું ફાયદો? તો કે આના ઉપરથી મને એક રિલેશન મળ્યો છે, એક સંબંધ મળ્યો છે. કેવો સંબંધ? તો કે જો આમાં મને 83 એમને જોતા હોય તો કેમ મળશે? તો કે 83 મને ક્યારે મળશે? તો કે આ બંનેનો ગુણાકાર એને પ્લસ આ કરું ને એટલે મને 83 મળી જાય, બરાબર. એનો મતલબ કે 7 × 11 પ્લસ 6 કરું એટલે 83 મળી જાય. કારણ કે 11 × 7 77 પ્લસ 6 એટલે મને કેટલા મળ્યા? 83, બરોબર. તો આ રિલેશન આપણે જાણવા માટે થઈને આ અત્યારે જોયું, બરોબર, કે 83 ને 7 વડે ભાગી એટલે 11 ભાગફળ મળે અને 6 શેષ મળે, બરોબર. તો એના ઉપરથી આ રિલેશન જોયું. તો આ રિલેશન ઉપરથી આપણે એક આ ચેપ્ટરમાં જોવાનું છે. ચાલો એ દેખાડું તમને. જો મિત્ર, અહીંયા જોઈએ આપણે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય, બરોબર. હમણાં જે જોયું એના ઉપરથી જોવાનું છે. જો એ ઇઝીલી ક્લિયર હશે તો આ આરામથી સમજાઈ જશે. તો યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય શું કહે છે? તો કે અહીંયા હું લઈ લઉં કે a ને છે b વડે ભાગું છું, a ને b વડે ભાગું, જેમાં મને ભાગફળ q મળે છે અને શેષ r મળે છે, બરોબર. આપણે ઓમાં પરફેક્ટ વેલ્યુ લીધી હતી, આમાં મેં રેન્ડમ લઈ લીધા છે. આ કોઈ a છે, b છે, q છે અને r છે. તો આને એની રીતે દર્શાવીને સંબંધ રીતે, તો કે આ બેનો ગુણાકાર પ્લસ આ કરીએ એટલે મને આ સંખ્યા મળી જાય, બરોબર. જો આમાં તકલીફ હોય તો તમે જરાક વિડીયો રિવાઇન્ડ કરીને પાછું જોઈ લેજો કે આમાં a મને કેમ મળશે? તો કે a બરાબર b × q કરું, b × q પ્લસ એને r કરું એટલે મને a મળી જાય. તો a બરાબર bq પ્લસ r, જે મને યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય કહે છે કે a ક્યારે મળશે? bq પ્લસ r થતા મને a મળશે, બરોબર. જેમાં ખાસમાં ખાસ યાદ રાખવા જેવું શું? તો કે r છે એ
હંમેશા 0 અથવા તો 0 કરતાં મોટો હોય છે, કારણ કે અહીંયા મને નેગેટિવ વેલ્યુ તો કોઈ દી મળવાની જ નથી, શેષ મને કોઈ દી માઇનસમાં મળવાની જ નથી, એટલે આર કેવું હોય છે 0 અથવા 0 કરતાં મોટું હોય છે. અને હંમેશા જે આ બી હશે ને, આ બી બરોબર એના કરતાં તો નાનું જ હશે, બી કરતાં તો નાનું જ હશે, બરાબર. તો આ છે 0 અથવા 0 કરતાં મોટું હશે અને બી કરતાં તો હંમેશા નાનું જ હશે, બરોબર. તો આ a બરાબર bq પ્લસ r મને આ રીતના રિલેશન મેળવો છે, જેને કહેવાય યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય, બરોબર. ચાલો આના ઉપરથી છે ને એક બે દાખલા જોઈએ જેથી ક્લિયર થાય. સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર પહેલો જોઈએ આપણે, જેથી સાવ ઇઝીલી ક્લિયર થાય અને મગજમાં ઉતરી જાય, બરોબર, કે શું કહેવા માંગે છે. તો કે પહેલા દાખલામાં એમ કીધું છે કે યુક્લિડની ભાગ પ્રવિધિ, આપણે હમણાં જે જોયું હતું ને યુક્લિડનું સૂત્ર, બરોબર, ભાગાકારનું પ્રમેયનું સ્વરૂપ, એને કહેવાય યુક્લિડની ભાગ પ્રવિધિ. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી અને ગુસા શોધો એમ કીધું છે. તો કઈ રીતના મળશે ચાલો એ દેખાડું તમને. તો જો મિત્ર, અહીંયા મને દાખલા નંબર એમ કહે છે કે 135 અને 225 આ બે સંખ્યા આપી છે, આ બેનો યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી અને ગુસા શોધો. તો આપણે હમણાં કર્યું તો એ જ રીતના અહીંયા a છે એ સૌથી મોટું હોય, બરોબર. આપણા ઉદાહરણમાં 83 હતું 83, તો એ 7 કરતાં તો ઘણું બધું મોટું જ હતું, તો એ હંમેશા મોટું હોય, બરોબર. તો મારે 225 ના અહીંયા લખવા પડશે, બરોબર. એના બરાબર શું થશે તો કે બી એટલે કે 135, 225 135 અહીં લખીને નાખ્યા. તો ક્યુ અને આર મારે શું લેવા પડશે તો કે ભાગાકાર કરીશ તો મને મળશે. તો ભાગાકાર મારે રફમાં કરવાનો, બરોબર. આ એક્ઝામમાં તમારે દેખાડવાનું હોય નહીં. તો રફમાં ભાગાકાર કરવું કે 225 છે ને 135 વડે ભાગી તો શું મળશે તો કે 135 એકા 135, બરોબર. કારણ કે 135 નું 270 થાય તો અહીંયાના કરતાં મોટું થઈ જશે, તો ચાલશે નહીં. તો 135 એકા 135, 5 માંથી 5 જાય એટલે 0, 2 માંથી 3 નો જાય, 10 કો છે દોડ્યો 1, 10 ને 2 12, 12 માંથી 3 જાય એટલે કે 12 માંથી 3 કાઢો એટલે 9, 1 માંથી 1 જાય એટલે 0, બરોબર. આનો મને શેષ મેળી 90, ભાગફળ મેળો 1, તો આને 1 પ્લસ 90 એમ લખી નાખું, કારણ કે આ શેષ હોય અહીંયા આવે, આર આવું હોય અહીંયા આવે, તો આનાથી મને આ પેલું મળી ગયું, બરોબર. ચાલો હજી મને ગુસા નથી મેળવો. ગુસા ક્યારે મળશે આપણને તો કે જ્યારે આપણી શેષ, અહીંયા જે શેષ આવે છે આર આવે છે એ 0 મળે. એ 0 મળે ને ત્યારે જે આપણી બી ની વેલ્યુ હોય ને આપણો ગુસા કહેવાય, બરોબર. જ્યારે શેષ 0 હોય અને બી આપણને જે મળે ને એ આપેલ રકમનો ગુસા કહેવાય. તો આનો ગુસા કેમ મળશે ચાલો એ જોઈએ. તો કે હવે બરાબર એમને રાખવાના, શેષ 0 નથી મળી, તો આનું આગળનું સ્ટેપ શું થશે તો કે આને અહીંયા લખવાનું અને અહીંયા લખવાનું. તો 135 ને અહીંયા લખી નાખું, એના બરાબરમાં શું આવશે 90. તો કે વરી સેમ ટુ સેમ આનો નાનો ભાગાકાર કરો, તો કે 90 નો અને 135 નો ભાગાકાર કરીએ તો શું થશે તો કે 90 ગુણ્યા 2 180 થઈ જાય, એટલે હાલે નહીં. 90 એકા 90 જ ભાગ ચલાવવો પડે મારે. તો કે 135 માંથી 90 જાય તો શું વધે તો કે 135 માંથી તમે 90 કાઢો, બરોબર. અહીંયા 90 લખું હું, તો 135 માંથી 90 જાય તો કે 5 માંથી 0 જાય તો 5 જ વધે, 5 માંથી 0 જાય એટલે 5, અહીંયા 10 કો છે દોડ્યો 0, 10 ને 3 13, 13 માંથી 9 જાય એટલે તો કે 4, 45 વધ્યા. શેષ મેળી 45, ભાગફળ મેળો 1, તો કે 1 પ્લસ 45. વરી સેમ ટુ સેમ અહીંયા શેષ મને 0 મળી નથી, તો હવે સિમ્પલ વરી બરાબર આને અહીંયા લખી નાખું અને અહીંયા લખી નાખું, તો 90 અહીંયા 45 અહીંયા, ઓકે. 90 ને અહીંયા લખ્યા, 45 ને અહીંયા લખ્યા. હવે તો કે આમાં તો સિમ્પલ ખબર છે મને, 45 દુ 90, 45 દુ 90 અને શેષ મળે 0, બરોબર. કારણ કે 45 ગુણ્યા 2 કરીશ આવી રીતે ભાગાકારમાં તો મને 90 મળી જશે, બરોબર. જે મારે જોઈ છે 90, બરોબર. તો શેષ મને મળી 0. તો અહીંયા આ સ્ટેપમાં મારી શેષ મને મળી છે 0. તો જ્યારે શેષ 0 હોય ત્યારે બી ની વેલ્યુ શું છે 45, બરોબર. જ્યારે શેષ 0 હોય ત્યારે જે બી ની વેલ્યુ આપણને મળે ને એ આપેલ જે રકમ હોય ને એનો ગુસા હોય, બરોબર. તો 135 અને 225 નો ગુસા મને શું મળ્યો 45, ઓકે. તમને જો નો સમજાય તો તમે કોમેન્ટમાં મને કહેજો, તો હું મારી મેથડ ફેરવીશ અથવા તમને પાછો આ વિડીયો ઉતારી અને અપલોડ કરીશ, તે તમને ક્લિયર થાય, બરોબર. હવે 45 મને મારા રકમનો જવાબ મળી ગયો છે, ગુસા મળી ગયો છે, તો અહીંયા મારો દાખલો થઈ ગયો પૂરો, બરોબર. શેષ 0 મળી ગઈ છે, ઓકે. આઈ હોપ તમને ક્લિયર હશે. ચાલો આગળ જોઈએ. ચાલો મિત્રો, હવે દાખલા નંબર 2 જુઓ કે જેમાં આપણને બે રકમ આપી છે, એક 38 22 0
અને એક છે 196, આ બેનો ગુસા શોધવાનો છે. તો સેમ ટુ સેમ રકમ મોટી જોઈને બીવાનું જરાય નહીં, બરોબર. આપણે આગળના દાખલામાં જે કર્યું એ જ વસ્તુ કરવાની છે કે અહીંયા આને લખ્યું, અહીંયા આને લખ્યું, મોટી સંખ્યા એ હોય એટલે અહીંયા લખ્યું, બી ને અહીંયા લખ્યું. હવે મારે ક્યુ અને આર જોશે તો એ કેમ મળશે? ભાગાકાર કરતા. તો આ બંનેનો ભાગાકાર કરીએ અહીંયા. તો કે 38, 22, 0 એનો ભાગાકાર 196 સાથે કરું. તો 196 સાથે ભાગાકાર કરું તો શું મળશે? 196 એકા 196. કારણ કે 196 ગુણ્યા 2 કરીશ, બરોબર, એટલે 392 મળશે મને. 196 ગુણ્યા 2 એટલે 392. તો 382 કરતા 392 મોટા છે તો એ તો ચાલે નહીં. એટલે 196 એકા 196 એ ભાગ ચલાવ્યો. તો કે 196 આ 382 માંથી 196 જાય તો કેટલા વધશે? તો કે 2 માંથી 6 નો જાય, 10 કો છેદુડો 7, 7 માંથી 9 નો નહીં જાય, 10 કો છેદુડો 2. તો કે 10 ને 2 12, 12 માંથી 6 જાય તો 6 વધે. 7 10 ને 7 17, 17 માંથી 9 જાય એટલે 8 વધે. અને 2 માંથી 1 જાય એટલે 1 વધે. 186 મળ્યા. તો કે 196 કે 196 ચાલે નહીં, મારે હજી ઉપરથી એક રકમ ઉતારવી પડશે. તો કે 2 નીચે ઉતાર્યા મેં. 1862, બરોબર, 1862. તો કે 196 ગુણ્યા કેટલા કરું તો મને મળશે? અહીંયા ભાગ ચાલશે. તો કે 196 ગુણ્યા 9 કરું, બરોબર. 196 ગુણ્યા 9 કરીશ એટલે મારો ભાગ ચાલશે. તો કે કેટલા મળશે? 1764 મને મળશે, બરોબર. 196 ગુણ્યા 9 કરશો એટલે 1764 મળશે. 1764, બરોબર. તો આમાંથી આ બાદ કરીએ તો 2 માંથી 4 નો જાય, 10 કો છેદુડો 5, 10 કો છેદુડો 7, 10 ને 2 12, 12 માંથી 4 જાય એટલે, તો કે 12 માંથી 4 કાઢો એટલે કેટલા મળે તમને? 12 માંથી 4 જાય એટલે 8. 10 ને 5 15, 15 માંથી 6 કાઢો એટલે, તો કે 15 માંથી 6 જાય એટલે 9, બરોબર. 15 માંથી 6 જાય એટલે 9. હવે 7 માંથી 7 એટલે 0, 1 માંથી 1 એટલે 0, ઉપરથી ઉતાર્યા 0. આયા મને મળ્યા 980. તો કે 196 ગુણ્યા હું કેટલા કરું એટલે 980 ની આસપાસની સંખ્યા મળે, મારો ભાગ ચાલે. તો કે 196 ગુણ્યા 5, 196 ગુણ્યા 5 કરશો એટલે 980 જ મળશે તમને પરફેક્ટ, બરોબર. 196 ગુણ્યા 5 કરશો એટલે 980 તમને મળશે. તો 980 માંથી 980 જાય એટલે 0. તો અહીંયા મારે શું લખવું પડશે? બરોબર, આ રફ કામ છે, રફમાં લખવાનું. તો અહીંયા મને જે જવાબ મળ્યો એવું લખું કે 196 ગુણ્યા 195 કરો, હા, પ્લસ શેષ એટલે તમને 38 22 0 મળી જાય, બરોબર. તો આનો જવાબ મારે શું આવ્યો? તો કે શેષ મને પહેલા જ રકમમાં, પહેલા જ સ્ટેપમાં મને શેષ મળી ગઈ 0. મારો મેઇન એમ શું હતો? તો કે શેષ 0 આવી જોઈએ, ત્યાં સુધી આપણે આગળ પ્રોસેસ કરવાની હોય. તો શેષ મને પહેલા 0 મળી ગઈ. તો શેષ 0 મળી ગઈ તો હવે મારે શું કરવાનું? કાંઈ નહીં, દાખલો થઈ ગયો પૂરો. આપણને કીધું છે કે શેષ 0 હોય, બરોબર, ત્યારે જે તમને બી મળે, શેષ 0 હોય ત્યારે તમને જે બી મળે, બરોબર, એ આપેલ દાખલાનું આપેલ રકમનો ગુસા હોય. તો શેષ 0 છે ત્યારે મને બી શું મળ્યા? 196. તો આપેલ આનો અને આનો એનો ગુસા મને શું મળ્યો? 196. ઓકે, ક્લિયર હશે તમને? ચાલો આગળ જોઈએ. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ દાખલા નંબર 2. એમાં મને એમ કીધું છે કે કોઈ અયુગ્મ ધનપૂર્ણાંકની સંખ્યા માટે, કોઈ ક્યુ માટે એ 6q + 1, 6q + 3 અને 6q + 5 હોઈ શકે કે ના હોઈ શકે એ આપણે જોવાનું છે, બરાબર. તો એ કેમ જોશે? તો કે સાવ કરતા સાવ સિમ્પલ છે. આપણે આ જે આપણને આપ્યું છે એને આપણા યુક્લિડની ભાગ પ્રવિધિ સાથે સરખાવીએ. તો એમાં શું હતું? તો કે a = bq + r. તો આના ઉપરથી જો તો કે b મને શું છે? તો કે b છે 6 6 6. q શું છે? તો કે q તો q જ છે બધામાં. r શું છે? તો કે 1 3 5, બરોબર. r બધામાં ફેરફાર થાય છે, બરોબર. તો આના માટે થઈને મેં કન્ડિશન જોઈ હતી r માટે થઈને કે r મારા કેવા હોય? તો કે હંમેશા 0 અથવા 0 થી મોટા અને q થી નાના હોય, બરાબર. સોરી, b થી નાના હોય. 0 અથવા 0 થી મોટા અને b થી નાના. તો 0 જ રહેશે. r અને b ની જગ્યાએ શું મૂકી દઉં કે b અહીંયા મને બધા કેવા આપ્યા છે? 6 6 6 6 આપ્યા છે, બરાબર. તો અહીંયા 6 લખી નાખું. તો r ની વેલ્યુ મને મળી ગઈ. r ની વેલ્યુ કઈ કઈ હોઈ શકે? 0 1 2 3 4 5 6, બરાબર. r ની આ બધી વેલ્યુ હોઈ શકે. 6 આવે નહીં, કારણ કે અહીંયા ખાલી લેસ દેન છે. 6 કરતાં નાની હોઈ શકે, 6 હોઈ શકે નહીં. તો 0 1 2 3 4 5 આ મને r ની વેલ્યુ મળી ગઈ છે. જે r મને કીધા હતા આપણી કન્ડિશન પ્રમાણે કે 0 કરતાં મોટા, 0 અથવા 0 કરતાં મોટા અને b કરતાં નાના હોય છે. તો એના ઉપરથી આપણે આગળ દાખલો જોઈએ. તો મિત્ર, આપણે આને આપણી કન્ડિશન પ્રમાણે સરખાવ્યા તો આપણને આની કેટલી વેલ્યુ મળી શકે? તો કે
1 બરાબર BQ પ્લસ 6 BQ પ્લસ R બરોબર તો BQ પ્લસ R શું થશે તો કે B તો બધામાં 6 છે તો B બરાબર 6 મળી ગયા મને R બરાબર 0 1 2 ક્યાં સુધી 5 સુધી બરોબર 5 સુધી મને R મળ્યા તો કે B એ મળી ગયા છે R એ મળી ગયા છે તો કે A બરાબર મને શું મળશે તો કે એક તો BQ કારણ કે Q તો Q છે બધામાં પ્લસ R ની જગ્યાએ એકવાર 0 મૂકું એકવાર 1 મૂકું એમ કરતા કરતા બધા લખું ओके तो તમે આ જોઈ શકો છો a બરાબર 6q + 0 1 2 3 4 5 r ની વેલ્યુ ચેન્જ થાય છે કારણ કે આપણને b તો આપણા ફિક્સ જ છે 6 6 6 અને q એ ફિક્સ જ છે r ની વેલ્યુ અલગ અલગ છે તો અલગ અલગ લખી છે હવે આને મારે જો મને એમ કીધું છે કે અયુગ્મ ધન પૂર્ણાંક અયુગ્મ એટલે કે જેને આપણે એકી સંખ્યા હોય જેને બે વડે ભાગી શકી નહીં બરોબર એ અયુગ્મ કહેવાય તો કે આને બે વડે ભાગી શકે છે તો કે હા કારણ કે 6q છે એને બે વડે ભાગું તો શું થાય 3q કારણ કે 2 3 6 તો બે વડે ભાગી શક્યા તો આ અયુગ્મ છે નહીં આને બે વડે ભાગી શકું તો કે 6 ને તો ભાગી શકું 1 ને ભાગી શકું નહીં કારણ કે એક એકી સંખ્યા છે તો એક એકી સંખ્યા મને આ મળી આને બે વડે ભાગી શકું કારણ કે 6q ના થાય 3q અહીંયા જોયું એ પ્રમાણે અને 2 ભાગ્યા 2 એટલે એક આખાને બે વડે ભાગવું એટલે આવું મને મળે તો કે આ ચાલે નહીં આ બેકી સંખ્યા થઈ ગઈ બે વડે ભાગી શક્યા આ એકી સંખ્યા છે કારણ કે 6 ને તો ભાગી શકે 3 ને ભાગી શકી નહીં આ બેકી છે કારણ કે 4 ને આપણે ભાગી શકી છીએ આ એકી સંખ્યા છે 5 ને બે વડે ભાગી શકી નહીં તો અહીંયા મને 3 જવાબ મળ્યા 1 2 અને 3 જે એકી સંખ્યા છે જે અયુગ્મ ધન પૂર્ણાંક છે બરાબર કે જેને આપણે બે વડે ભાગી શકતા નથી આઈ હોપ તમને ક્લિયર હશે બરોબર આ તો આના આપણને 3 જવાબ મળે છે કે 6q + 1 6q + 3 અને 6q + 5 જે આપણને કીધું હતું કે આ અયુગ્મ ધન પૂર્ણાંકની સંખ્યાઓ હોઈ શકે કોઈ q માટે તો કે હા છે આ ત્રણેય છે બરોબર અયુગ્મ છે ક્લિયર હશે આગળ જોઈએ તો જો મિત્રો હવે આના પછીનો જે છે દાખલા નંબર 3 એમાં આપણને કેમ ખબર પડે કે આમાં આપણે ગુસ્સા શોધવાનો કીધો છે બરાબર એમનો રકમ વાંચો તો ક્યાંય તમને રકમમાં નથી લખ્યું કે ગુસ્સા શોધો તો ખબર કેમ પડે કે ગુસ્સા શોધવાનો કીધો છે તો એના માટે થઈને હું તમને એક કીવર્ડ કહું છું બરાબર કીવર્ડ કહું છું કે જેનાથી આપણને ખબર પડે કે ગુસ્સા શોધવાનો કીધો છે કે લસાઅ શોધવાનો કીધો છે તો કે જ્યારે પણ કોઈ પણ દાખલામાં મહત્તમ વધુમાં વધુ બરાબર મહત્તમ કીધું હોય વધારે કીધું હોય જાજુ કીધું હોય બરાબર આવા શબ્દ હોય કે જે વધારે પ્રમાણ દર્શાવતા હોય ત્યારે આપણને શોધવાનું કીધું હોય ગુસાઅ બરાબર ગુરુત્તમ સામાન્ય અવયવ બરાબર જ્યારે આવા શબ્દ હોય ને દાખલાની અંદર ત્યારે આપણને ગુસા શોધવાનું કીધું હોય ગુરુત્તમ સામાન્ય અવયવ બરાબર અને જ્યારે કોઈ પણ દાખલાની અંદર ન્યૂનતમ ઓછામાં ઓછું બરાબર ન્યૂનતમ નાનું ઓછું થોડું આવા શબ્દ હોય ત્યારે આપણને કીધું હોય શોધવાનો લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ ગુરુત્તમ સામાન્ય અવયવ ને લઘુત્તમ સામાન્ય અવયવ એમાં આપણા આવા મહત્તમ જેવા કીવર્ડ હોય આમાં ન્યૂનતમ જેવા કીવર્ડ હોય તો જો તમે તમારી જે દાખલો નંબર 3 છે બુકમાં બરાબર એની રકમ વાંચો હું અહીંયા વાંચું છું બરાબર તમે લોકો એમાં આવું કોઈ કીવર્ડ ગોતો આવું કોઈ કીવર્ડ છે ચાલો વાંચો એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેઓ જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે બરાબર અહીંયા તમે જો એક શબ્દ આવ્યો છે છેલ્લે કે મહત્તમ કેટલા સભ્ય હશે મહત્તમ એટલે ગુસા શોધવાનો કીધો છે તો જે બે સંખ્યા આપી હોય એનો ગુસા શોધી લ્યો એટલે તમને મહત્તમનો જવાબ મળી જાય બરાબર તો આનો ગુસા શોધતા તો આપણને આવડે જ છે કઈ રીતના a બરાબર bq પ્લસ r જે બે સંખ્યા આપી છે એનો ભાગાકાર કરતા જાઓ આમાં કિંમત મૂકતા જાઓ b ને આમ લેતા જાઓ r ને આમ લેતા જાઓ બરાબર જ્યારે r એટલે કે શેષ 0 મળે ત્યારે આપણને ખબર પડી જાય કે આનો ગુસા આ છે
બરોબર, ક્લિયર હશે, તમને સમજાણું હશે કે સિમ્પલ ગુસા શોધવાનો કઈ રીતના ખબર પડે. ગુસા શોધતા તો આપણે આની પહેલાના 2-3 દાખલા જોઈ લીધા, તો ઇઝીલી તમે આનો ગુસા શોધી શકો છો. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. અને જો તમને આ નો સમજાય, નો ખબર પડે અને તમારી રિક્વાયરમેન્ટ હોય કે સર આ દાખલો પણ તમે લખી અને ગણાવો, તો આ વિડીયો તો બહુ લેન્ધી થઈ જશે, પણ મને કોમેન્ટમાં કહો તો આપણે આગળનો એક દાખલો, આ જે દાખલો છે એ આગળના વિડીયોમાં હું તમને ગણાવી અને અપલોડ કરી દઉં. ઓકે, ચાલો તો હવે તમને દાખલા નંબર 3 અહીંયા ગણાવી દઉં છું, કારણ કે સાવ કરતા સાવ નાનો છે, એટલે આપણે જોઈ લઈએ કે આપેલ કિંમત માટે ગુસા બરાબર મને મળશે 8. બરોબર, આનો જવાબ મને 8 મળી ગયો છે, તમે જોઈ શકો છો. બરોબર, તો આનો જવાબ મને 8 મળી ગયો છે. ચાલો આગળ જોઈએ. તો જો મિત્રો, હવે આના પછીનો દાખલો આપણે દાખલા નંબર 4 છે, એમાં કીધું છે કે કોઈ ધન પૂર્ણાંકનો વર્ગ, બરોબર, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા m માટે, કોઈ પણ સંખ્યા m માટે 3m અથવા 3m+1 હોઈ શકે, જ્યાં m શું છે? કોન્સ્ટન્ટ, અચળ છે. બરોબર, અચળ એટલે એની વેલ્યુ ગમે હોઈ શકે. બરાબર, આપણે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણેમાં ફેરફાર કરી શકીએ, એમ અચળ છે. બરાબર, આપણે આપણી રીતે લઈ જ લઈએ. હવે આપણે આ દાખલો ગણીએ ત્યારે તમને વધારે ક્લિયર થશે કે આમાં એમ શું છે. તો હવે આમાં આને આપણે આપણા સૂત્ર પ્રમાણે સરખાવીએ, એટલે a બરાબર bq પ્લસ r થાય. બરાબર, જેમાં a બરાબર bq પ્લસ r, તો b બરાબર 3, r બરાબર 1 થશે વધુમાં વધુ. બરાબર, તો r ની વેલ્યુ કેવી હોય? 0 થી મોટી અને b કરતા નાની. b શું છે? 3, એટલે 3 કરતા નાની જ હોય. તો b મને મળ્યા 3, r મને મળ્યા તો કે 0, 1, 2, 3 હોય નહીં, કારણ કે 3 કરતા તો નાની જ હોય. આપણે હમણાં આની પહેલાના દાખલામાં જોયું 0, 1, 2. બરાબર, આટલી જ હોય. r મળ્યા, b મળ્યા, તો આના ઉપરથી મને a કેટલા મળશે? તો કે 1 તો મળશે. એનું સૂત્ર શું હતું? bq પ્લસ r, તો કે bq પ્લસ r એટલે એકવાર 0, bq પ્લસ r એટલે એકવાર 1, bq પ્લસ r એટલે એકવાર 2. 0, 1, 2 આ મને a ની 3 અલગ અલગ વેલ્યુ મળી. bq પ્લસ 0, bq પ્લસ 1, bq પ્લસ 2 એટલે કે 3q 3q 3q. બરાબર, અહીંયા bq એટલે કે 3q પ્લસ 0, 1, 2 r. બરાબર, તો એની મને આ 3 વેલ્યુ માટે મારે એનો કોઈ ધન પૂર્ણાંકનો વર્ગ જોઈએ છે. આ ધન પૂર્ણાંક મેળવો, હવે એનો વર્ગ કરીએ તો આનો વર્ગ શું થશે? આનો વર્ગ શું થશે? આનો શું થશે? તો 3 નો વર્ગ 9, q નો વર્ગ તો કે એમ, કારણ કે એનો કોઈ થાય જ નહીં, q નો વર્ગ એમ રાખવો પડે. અહીંયા તો કે આનો આખાનો વર્ગ કરું. બરાબર, અહીંયા વર્ગ કરું તો અહીંયા વર્ગ થશે, અહીંયા વર્ગ કરું તો અહીંયા વર્ગ થશે. તો આનું સૂત્ર શું છે મારી પાસે? તો કે પહેલા પદનો વર્ગ, તો પહેલો પદ શું છે? 3q, એનો વર્ગ, તો કે પહેલા પદનો વર્ગ 3q નો વર્ગ એટલે 3 તેરી 9, q નો વર્ગ એમ. મુખ્ય નિશાની એટલે પ્લસ છે તો પ્લસ. બંને પદનો 2 સાથે ગુણાકાર, તો 3 એકા 3, એનો 2 સાથે ગુણાકાર એટલે 3 દુ 6q પ્લસ છેલ્લા પદનો વર્ગ, છેલ્લું પદ 1 છે, 1 નો વર્ગ 1 જ થાય, તો એમ સેમ ટુ સેમ અહીંયા આ જ સૂત્રો ઉપયોગ અહીંયા કરી. અને જો તમને લોકોને સૂત્ર ન ખ્યાલ હોય, જો સૂત્રો આમાં ન ખ્યાલ હોય, તો તમે આની પહેલાનું જે ચેપ્ટર મેં આમાં અપલોડ કરેલું છે, ચેપ્ટર નંબર 2 બહુપદી, એમાં સૂત્રોની આખી એક લિસ્ટ આપી છે, જે તમે સૂત્રો જોઈ અને પાકા કરી શકો છો. આ તમને ધોરણ 8માં અને 9માં ચેપ્ટરમાં ધોરણમાં બધા આ સૂત્રો આવી ગયા છે. બરોબર, તો a પ્લસ b નો હોલનો સ્ક્વેર એટલે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર, તો કે a સ્ક્વેર એટલે 3q નો સ્ક્વેર એટલે 3 તેરી 9 q નો સ્ક્વેર પ્લસ બંને પદનો 2 સાથે ગુણાકાર એટલે 3 દુ 6 દુ 12q પ્લસ છેલ્લા પદનો વર્ગ 2 નો વર્ગ 4. બરોબર, હવે મારે એવું સાબિત કરવાનું છે કે આવું હોઈ શકે. તો આવું સાબિત કરવા માટે મારે આના જેવું બનાવવું પડે. તો આને હું કેમ બનાવીશ? તો કે જો અહીંયા 9q સ્ક્વેર છે, એને હું આમ લખી શકું 3 × 3q સ્ક્વેર, કારણ કે 3 તેરી 9 થઈ, 3 ગુણ્યા 3 એટલે 9 જ થઈ ગયા. આને આમ લખી શકું. આને કેમ લખી શકું? તો કે આને આમાંથી 3 કોમન નીકળે તો 3 કોમન કાઢ લઉં. વધ્યું શું? તો કે 2. આમાં q સ્ક્વેર 3q વધ્યા, કારણ કે 9 હતા, 3 કોમન નીકળી ગયા એટલે 3q સ્ક્વેર વધ્યા. આમાંથી 3 કોમન નીકળ્યા છે એટલે ખાલી 2 જ વધશે. બરોબર, કારણ કે 3 દુ 6, 3 કોમન નીકળી ગયા એટલે ખાલી 2 જ વધશે. અને q ના q એમ પ્લસ 1 ના 1 એમ. આમાં શું થશે? તો કે આમાં સેમ ટુ સેમ એ જ વસ્તુ થશે કે આમાંથી જો અહીંયા 4 છે, મારે શું જોઈએ છે? 3m + 1. બરોબર, અહીંયા તો મારે થઈ ગયું, હાલો કે 3 છે, આને હું m કહી દઉં, કારણ કે m શું છે? મારું અચળ છે, ગમે લઈ શકું, તો કે આને m કહી દઉં.
અહીંયા થઈ ગયું મારે કે આ છે બરોબર, અને અહીંયા લખું છું કે 3m નમ, આને મેં કહી દીધું m, તો કે 3m પ્લસ 1, અહીંયા થઈ ગયું 3m પ્લસ 1, અહીંયા થઈ ગયું 3m, તો આ બેમાં તો મળે છે, આમાં કઈ રીતના મળશે, તો કે આમાં મારે આના જેવું બનાવવા માટે તેને શું કરવું પડશે, તો કે આખામાંથી પેલા તો અહીંયા 1 કરવા પડશે, કારણ કે અહીંયા પ્લસ 1 છે, તો પ્લસ 1 કરવા માટે શું કરીશું, તો કે 9q² પ્લસ 12q પ્લસ 4 છે, 4 ની જગ્યાએ આમ લખી શકું 3 પ્લસ 1 એટલે 4 જ થઈ ગયા બરોબર, પ્લસ 1 જોતો તો મારે મળી ગયો મને, આ બધામાંથી શું કોમન નીકળે છે 3, કારણ કે મારે 3 ની જરૂર છે એટલે 3 જ કોમન કાઢવા પડે, તો કે 3 કોમન કાઢ લો, તો શું થશે, તો કે અહીંયા વધશે 3q² પ્લસ અહીંયા વધશે 4q, કારણ કે 4 તેરી 12 થઈ ગયા, 3 કોમન આવી ગયા એટલે 4 વધ્યા, અહીંયા વધશે 1 પ્લસ 1, હવે જે અહીંયા 3q² પ્લસ 4q પ્લસ 1 છે એને આખાને m કહી દઉં બરોબર, આને આખાને હું કહી દઉં m, તો અહીંયા શું થશે એને અહીંયા લખું છું જેથી તમને ઇઝીલી દેખાય બરોબર, તો 3m નમ આને આખાની જગ્યાએ હું m કહી દઉં પ્લસ 1 ના 1m નમ, તો આ મને મળી ગયું 3m પ્લસ 1, આ મળી ગયું 3m, આ મળી ગયું 3m પ્લસ 1, આ પણ મળ્યું 3m પ્લસ 1, તો આમ મને કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા m માટે 3m અથવા 3m પ્લસ 1 હોઈ શકે બરોબર, આ સાબિત થઈ ગયું છે બરોબર, આ તમને ક્લિયર, આઈ હોપ કે ક્લિયર હશે જ. હવે આના પછીનો દાખલો છે, આના પછીનો દાખલા નંબર જે 5 છે એમાં આમાં ખાલી ફેર શું છે એ તમને કહી દઉં કે એમાં અહીંયા જે વર્ગ છે વર્ગની જગ્યાએ શું કીધું છે, ઘન કીધું છે. હવે ઘન કીધું હોય એટલે આપણે સ્ક્વેર કર્યો તો સ્ક્વેરની જગ્યાએ શું કરવો પડે, ક્યુબ કરવો પડે, 2 ઘાત કરવી પડે બરોબર, અહીંયા 3 ઘાત નહીં આવે, સોરી 2 ઘાત આવશે બરોબર, તો અહીંયા 2 ઘાત કઈ રીતે, એવી રીતે 3 ઘાત કરવાની, તો 3 ઘાત માટેનું સૂત્ર એ હમણાં તમને લખી દઉં છું જેથી તમે હોમવર્કમાં એ કરી શકો બરોબર, તો 2 ઘાત માટેનું તો આ રીતના કર્યું હતું, 3 ઘાત માટેનું સેમ ટુ સેમ આ રીતના થશે, કોપી ટુ કોપી બરોબર, પણ ખાલી ફેર શું હતું કે આપણે 3 એમ કાઢ્યા હતા, બધામાંથી 3 કોમન કાઢ્યા હતા, આમાંથી 3, આમાંથી 3, આમાંથી 3, એવી રીતના દાખલા નંબર 5 તમે જોશો તો એમાં આપણને 9 કોમન કાઢવાનું કીધું છે કે 9m પ્લસ 1 ને 9m ને એવું બધું લખવાનું કીધું છે, તો કે એમાં 9 કોમન કાઢવા પડશે બરોબર, આમાં કેમ 3 કોમન કાઢ્યા હતા, કારણ કે મારે 3 ની જરૂર હતી, તો એ તમે હોમવર્કમાં ટ્રાય કરજો કે જેના મેં તમને કીવર્ડ કહી દીધા છે, શું છે, એક તો સૂત્ર હું હમણાં તમને લખી દઉં છું કે અહીંયા સ્ક્વેરનું સૂત્ર હતું એવી રીતના ક્યુબનું સૂત્ર શું થશે, ઘનનું સૂત્ર બરોબર, અને એમાંથી કોમન શું કાઢવાના છે, કરવાનું આ જ રીતના, પણ ખાલી 3 ની જગ્યાએ 9 કોમન કાઢવાના, અને છેલ્લે +1 કે +2 જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે ત્યાં બનાવવાનું બરોબર. જો તમને એ દાખલો હોમવર્કમાં ન થાય તો તમે મને કોમેન્ટ કરજો જેથી હું તમને એનો વિડીયો પાછો ઉતારી અને તમને અપલોડ કરી દઈશ જેથી તમને ક્લિયર થાય. ઓકે, આઈ હોપ કે તમને આ ક્લિયર હશે ને તમને ઓલું સૂત્ર લખી દઉં છું. જુઓ તો જો મિત્ર, આ સૂત્ર છે આપણે દાખલા નંબર 4 માં જોયું, એ છે કે પેલા પદનો વર્ગ મુખ્ય નિશાન એ પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ બરોબર, બંને પદનો 2 સાથે ગુણાકાર બરોબર, બંને પદનો 2 સાથે ગુણાકાર પ્લસ છેલ્લા પદનો વર્ગ બરોબર. સેમ ટુ સેમ સૂત્ર અહીંયા છે, પણ અહીંયા દાખલા નંબર 5 માટેનું છે, ક્યુબ માટે ઘન માટેનું છે કે a + b નો ઘન હોય ત્યારે શું લખવાનું, તો કે પેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3a² + b પ્લસ 3b² પ્લસ a બરોબર, એટલે કે પેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3a² b પ્લસ 3b² a બરોબર. આને બીજી રીતના તમારે લખવું હોય તો આમ લખી શકો કે a³ પ્લસ b³ આ બેમાંથી 3 કોમન અને બેમાંથી એક ab કોમન કૌંસમાં a + b, આ એનું બીજું રૂપ છે બરોબર કે a³ + b³ + 3ab કૌંસમાં a + b. ઓકે, આઈ હોપ તમને ક્લિયર હશે. આ સૂત્રોનો ઉપયોગ કરશો એમાં એટલે તમારે ઇઝીલી થઈ જશે બરોબર. ઉપરનો સૂત્રો વધારે એમાં ઇઝીલી ફિટ બેસે છે કે એ ખાલી એમાં વેલ્યુ પુટ કરી દેશો એટલે એમનો જવાબ તમારે આવી જશે, 9 કોમન નીકળી જશે બરોબર. આ તમે હોમવર્કમાં ટ્રાય કરજો, આ IMP સૂત્ર છે, લખી નાખો આને. ઓકે, ચાલો મિત્રો, એના પછી છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય બરોબર. તો અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું કહે છે, તો કે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે લખી શકાય, અનંત રીતે લખી શકાય. તો હવે એ કાંઈ ખાસ સમજાવવાનું નહીં, વ્યાખ્યામાં આપણે મેથેમેટિકલી જોઈએ કે અંકગણિતનું મૂળભૂત પ્રમેય જે છે એ શું કહેવા માંગે છે. તો જો મિત્ર, હવે એમાં જે વ્યાખ્યા હું બોલ્યો એ પ્રમાણે કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા, જેમ કે અહીંયા હું વિભાજ્ય સંખ્યા લઉં છું 30, 30ને આપણે વિભાજ્ય
ગણી શકીએ, બરોબર, કારણ કે આપણને આના ઘણા ભાગ પડે છે. તો કે 30 ને અવિભાજ્ય સંખ્યાઓના અંકના ગુણાકાર તરીકે, તો કે અવિભાજ્ય સંખ્યા એટલે તો કે જેના ભાગ પડે નહીં, તો કે એને કઈ રીતના દર્શાવાય, તો કે 30 છે એને હું લખી શકું 6 ગુણ્યા 6 પંચા 30, 6 ગુણ્યા 5 એટલે 30 થઈ ગયા, બરોબર. તો હવે એમાં 5 છે અવિભાજ્ય થઈ ગઈ, પણ 6 હજી વિભાજ્ય છે, તો એના ભાગ પાડો, તો કે 6 ને લખી શકું 3 દુ 6 એને ગુણ્યા 5 એમને, બરોબર. તો 3 અવિભાજ્ય, 2 અવિભાજ્ય, 5 અવિભાજ્ય. તો કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનંત રીતે લખી શકીએ. તો હવે અનંત રીતે શું છે, તો કે 3 2 5 છે એની જગ્યાએ હું આમ લખી શકું, એને 3 5 2, એની જગ્યાએ આમ પણ લખી શકું 5 3 2, એની જગ્યાએ આમ પણ લખી શકું કે 2 3 5, એવી રીતના ગમે એ રીતે લખી શકું. જવાબ શું આવે, 30 જ આવવાનો છે, બરોબર. તો હવે તમને ઇઝીલી ક્લિયર થશે કે શું કહે છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય, કે કોઈ પણ વિભાજ્ય સંખ્યાઓને તેની અવિભાજ્ય અંકોના ગુણાકાર તરીકે અનંત રીતે લખી શકાય. આમે લખી શકો, આમે લખી શકો, આમે લખી શકો, આમે લખી શકો, ગમે એમ લખી શકો તમે, બરોબર. 30 થઈ જાય. સમજાણું, ક્લિયર થયું તમને આ શું કહે છે? ચાલો આના ઉપરથી આપણે એક બે જોઈએ દાખલા, જેથી ક્લિયર થાય તમને. તો જો મિત્રો, હવે છે આના ઉપરથી દાખલા જોતા પહેલા હજી એક વસ્તુ જોઈ લઈ, અવયવ વૃક્ષ. અવયવ વૃક્ષ કોને કહેવાય? અવયવ વૃક્ષ. તો કે આપણે હમણાં જોયું કોઈ પણ વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અંકોનો ગુણાકાર, બરોબર. તો એને અવયવ વૃક્ષમાં લખવું તો કેમ લખાય, તો કે સાવ સિમ્પલ છે. જેમ મેં 30 ના ભાગ પાડ્યા હતા એને હું આમ લખી શકું. 30 છે, પહેલામાં શું કર્યું હતું એનું, તો કે 6 35, પણ અહીંયા થોડુંક ઇઝી લખી, એટલે પહેલા નાની સંખ્યા ચાલુ કરી, તો કે 30 માં અહીંયા 2 વડે વિભાજિત કરી, એટલે 15 દુ 30, 15 દુ 30 થશે, બરાબર. 15 દુ 30, 2 ના ભાગ નો પડે, 15 ના ભાગ પડે. 15 ના ભાગ શું પડે, તો કે 15 દુ 30 થયા હતા, એવી રીતના 15 ના ભાગ પાડવાના, તો કે 3 50 15, બરાબર. તો 3 50 15, 15 દુ 30, બરાબર. તો 30 ના અવિભાજ્ય અવયવ મને કયા મળ્યા, તો કે આ મળ્યા. તમે જોઈ શકો છો અહીંયા 30 ના અવિભાજ્ય અવયવ આપણને 2 3 5 જેવમાં મળ્યા હતા એ જ મળ્યા છે, પણ ખાલી એક દર્શાવવાની રીત અલગ છે, બરોબર. આની આ તમને એક વૃક્ષ જેવું, એક ઝાડ જેવું, ટ્રી જેવું બતાય છે, બરોબર. એટલે આને કહેવાય વૃક્ષ. પણ કોનું? અવયવનું વૃક્ષ છે, અવયવના ભાગ પાડ્યા છે, બરોબર. એટલે આને કહેવાય અવયવ વૃક્ષની રીત. બીજું કાંઈ કરતા કાંઈ અઘરું નથી, આ વૃક્ષ જેવું છે એટલે આને કહેવાય અવયવ વૃક્ષ. ઓકે, ચાલો હવે દાખલા જોઈએ એક બે. ચાલો, તો હવે આપણને પહેલો દાખલો કીધો છે કે નીચે આપેલી સંખ્યાઓને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખો. તો અવિભાજ્ય અવયવોના ગુણાકાર એટલે શું, તો કે હમણાં જોયું તો એ, બરોબર. તો આને એ રીતે લખો હોય તો આપણી પાસે બે મેથડ છે, એક તો સિમ્પલ મેથડ, બરોબર, અને એક તો ઓલી અવયવ વૃક્ષની મેથડ. મજા આવે રીતે કરી શકો, બરોબર. આપણે અવયવ વૃક્ષની રીત જોવી તો 140 ના કઈ રીતે થશે, 140 2 વડે 140 ના 70, 70 ના 2 પડે પાછા, અહીંયા 2, અહીંયા 35, બરોબર. આ 2 ના તો ન પડે, હવે 35 ના પડે, 5 છતાં 35, બરોબર. તો આ મને 140 ના અવિભાજ્ય અવયવોના ગુણાકાર મળ્યા. કયા મળ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7, બરોબર. તો 140 ને હું કેમ લખી શકું, તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7, અથવા તો 2 નો સ્ક્વેર ગુણ્યા 5 ગુણ્યા 7, બરોબર. કારણ કે 2 વાર છે એટલે 2 નો સ્ક્વેર, બરોબર. 2 નો સ્ક્વેર ગુણ્યા 5 ગુણ્યા 7, તો 140 મને આ મળી ગયા છે. ઓકે, ક્લિયર થયું તમને કઈ રીતના આપણે લખી શકીએ 140 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે આમ લખી શકીએ, બરોબર. આમે લખી શકો, આમે લખી શકો તમે. ચાલો મિત્રો, તો હવે આપણે મહત્વનું આઈએમપી એવું એક સૂત્ર જોઈએ કે આપણે કોઈ પણનો લસા અને ગુસા કાઢીએ, કોઈ પણનો લસા અને ગુસા કાઢીએ તો એના ઉપરથી એક સૂત્ર છે. પહેલા તો આપણે એ શીખીએ કે લસા અને ગુસા નીકળે કેમ, બરોબર. એના એક દાખલો જોઈએ કે જેથી ખબર પડે કે લસા અને ગુસા કેમ નીકળે. તો જો મિત્રો, હવે અહીંયા દાખલા નંબર 3 નો પહેલો દાખલોથી આપણે જોઈએ કે લસા અને ગુસા કઈ રીતના નીકળે. તો કે પહેલો દાખલામાં 12 15 ને 21 છે એનો લસા અને ગુસા શોધવાનો છે, લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુરુત્તમ સામાન્ય અવયવ. તો કઈ રીતના મળશે, તો કે 12 છે એને પહેલા હું અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે લખું. તો કઈ રીતના લખાશે, તો કે 6 દુ 12, 6 ના ભાગ પડે છે તો લખો
તંદુ 6 અને આ બે એમને તો કે તંદુ 6 6 દુ 12 3 અવિભાજ્ય 2 અવિભાજ્ય બધું અવિભાજ્ય આને હું લખી શકું 3 ગુણ્યા 2 નો વર્ગ કારણ કે 2 2 વાર છે 15 ને અવિભાજ્ય અવયવના ગુણાકાર તરીકે લખીએ તો કે 15 ને કેમ લખાશે તો કે 5 તેરી 15 5 અવિભાજ્ય 3 અવિભાજ્ય અહીંયા થઈ ગયું પૂરું હવે છે 21 તો કે 21 છે 21 કયા ઘડિયામાં આવે તો કે 7 તેરી જો ખાસ ધ્યાન રાખજો 21 છે એકી સંખ્યા છે પણ એ વિભાજ્ય છે બરોબર 7 તેરી 21 થાય છે એટલે એને 21 અવિભાજ્ય છે એમ ન લખી નાખતા એટલે 7 તેરી 21 છે તો 21 છે એને અવિભાજ્ય અવયવના ગુણાકાર તરીકે આમ લખી શકીએ 7 અવિભાજ્ય 3 અવિભાજ્ય આ ત્રણેયના મને મળી ગયા છે બરોબર અવિભાજ્ય તો હવે જો લસા અને ગુસા કોને કહેવાય તો કે લ સા અ લઘુત્તમ સામાન્ય અવયવ હવે લસા કેમ ગોતવાનો તો કે લસા ગોતવા માટેની સાવ સિમ્પલ રીત કઈ છે તો કે આ ત્રણેયની જે સરખી સંખ્યા આવતી હોય એ નહીં લેવાની બાકી બધી લઈ લેવાની બરાબર સરખી આવતી હોય એ નહીં લેવાની બાકી બધી સંખ્યા લઈ લેવાની તો કે જોઈ લ્યો આ 3 છે તો કે એ એકવાર લીધી બરાબર 2 નો વર્ગ છે એ એકવાર લીધી હવે 5 નથી આવ્યા એ લઈ લીધી 3 એકવાર તો આવી ગયા છે બરોબર બીજી વાર આવ્યા સરખી સંખ્યા થઈ ગઈ એ લેવાની નહીં તો કે 3 હવે લેવાના નથી હવે ડાયરેક્ટ અહીંયા આવી જાવ 7 તો કે નથી આવ્યા લઈ લ્યો 3 આવી ગયા છે એકવાર તો આવી ગયા છે પછી લેવાના નહીં બરોબર જે સંખ્યા એકવાર આવી ગઈ હોય એ બીજી વાર લેવાની નહીં પણ હવે એક સવાલ એક ટ્વિસ્ટ કે 2 નો વર્ગ છે એની જગ્યાએ અહીંયા હોત કે 2 ની 4 ઘાત 2 ની 4 ઘાત હોત તો શું લે તો કે 2 નો વર્ગ તો આવી ગયો છે બરોબર તો 2 ની 4 ઘાત લેવાની તો શું નહીં લેવાનું 2 નો વર્ગ નહીં લેવાનો કારણ કે મોટું જે હોય નહીં લેવાનું આપણે તો કે મોટું 2 ની 4 ઘાત હોય તો લેવાની 2 નો વર્ગ લેવાનો નહીં ઓકે તો કે આમાં 3 ગુણ્યા 2 નો વર્ગ લીધો 5 લીધા 3 લીધા નહીં કારણ કે એકવાર આવી ગયા છે 7 લીધા 3 લીધા નહીં એકવાર આવી ગયા હતા તો આ જે આનો ગુણાકાર કરતા મને મળે ને એ મને મળે લસા અ બરાબર લસા અ હવે ગુસા જોઈએ ગુસા શું થશે તો કે ગુણોત્તમ સામાન્ય અવયવી શું થાય તો કે ગુસા જે છે એ આ ત્રણેયમાં કોમન હોય સરખું હોય એ લઈ લેવાનું એ ગુસા તો કે ત્રણેયમાં સરખું શું છે તો કે આમાં 3 આમાં 3 આમાં 3 ત્રણેયમાં 3 સરખા છે તો ગુસા બસ અહીંયા થઈ ગયો દાખલો પૂરો બરોબર ગુસા સાવ કરતા સાવ ઈઝી છે લસા થોડુંક હાર્ડ છે પણ ગુસા એના કરતા સાવ ઈઝી છે ત્રણેયમાં સરખું હોય લઈ લેવાનું તો આનો મિનિંગ શું થાય એ તમને કહી દઉં એકવાર ગુસા કોને કહેવાય તો કે આના ઘડિયામાં આવતી હોય જે સંખ્યા આના ઘડિયામાં આવતી હોય અને આના ઘડિયામાં આવતી હોય એનો કહેવાય ગુસા બરોબર તો 3 ત્રણેયના ઘડિયામાં આવે છે તો 3 આ સંખ્યાનું કહેવાય ગુસા બરોબર આ સંખ્યાનો કહેવાય ગુસા ક્લિયર આઈ હોપ તમને આ મસ્ત રીતે ક્લિયર હશે લસા અને ગુસા કઈ રીતના શોધાય ઓકે નો ખબર પડી હોય તો જરાક વિડીયો રિવાઇન્ડ કરીને પાછું જોઈ લ્યો ઇમ્પોર્ટન્ટ છે ઓકે આના ઉપરથી હવે આગળનો ટોપિક જોઈએ આપણે ચાલો હવે માની લ્યો કે તમને આપ્યું છે કે એક કોઈ પણ લસા આપ્યો છે કોઈ પણ એક કિંમત આપી છે એનો લસા આપ્યો છે કોઈ પણ a અને b કિંમત છે એનો તમને આપ્યો છે લસા બરોબર અને એનો તમને ગુસા શોધવાનો કીધો છે બરોબર તો ગુસા કેમ મળશે બરોબર લસા આપ્યો છે લસા માની લો ગમે કિંમત છે તો ગુસા તમને શોધવાનો કીધો હોય કેમ મળશે તો કે એના માટેનું એક સિમ્પલ સૂત્ર યાદ રાખો કે કોઈ પણનો લસા અ લઘુત્તમ સામાન્ય અવયવ કોનો ab નો અને ગુરુત્તમ સામાન્ય અવયવ કોનો ab નો એ બંનેનો ગુણાકાર લસા ab અને ગુસા ab નો ગુણાકાર એ હંમેશા કેના જેટલો થાય તો કે તે જે સંખ્યા હોય ને a અને b એ બંનેના ગુણાકાર જેટલો થાય બરાબર લસા ઓફ ab નો લસા અને ab નો ગુસા એ બંનેના જવાબનો તમે ગુણાકાર કરો એ આપેલ સંખ્યા ab ના ગુણાકાર જેટલી જ થાય બરાબર આ એક સૂત્ર છે IMP સૂત્ર છે ઘણીવાર પૂછાયેલું છે બરાબર તો આના ઉપરથી આપણે એક બે દાખલા જોઈએ જેથી ક્લિયર થાય આપણને તો જો મિત્રો હવે દાખલા નંબર 2 નો પહેલો દાખલો છે જેમાં આપણને આપી છે 26 અને 91 આ બે કિંમત આપી છે આ બે કિંમત ઉપરથી એનો લસા અને ગુસા શોધવાનો છે અને સાબિત કરવાનું છે કે ઈ બેનો ગુણાકાર આ બેના ગુણાકાર જેટલો થાય છે તો ચાલો જોઈએ કઈ રીતના તો કે 26 નો લસા અને ગુસા શોધીએ 26 ના
26 ને હું અવિભાજ્ય અંકોના ગુણાકાર તરીકે લખું તો કેમ લખાશે? તો કે 24 ને લખાય 13 દુ 26, 91 ને લખાય 13 સત્તા 91, તો કે 13 અવિભાજ્ય, 2 અવિભાજ્ય, 13 અવિભાજ્ય, 7 અવિભાજ્ય, બરોબર. તો અવિભાજ્ય અંકના ગુણાકાર તરીકે લખી નાખ્યા 26 અને 91 ને. હવે લસા ગુસા શોધીએ તો લસા કોનો લસા? તો કે 26 અને 91 નો. 26 91 નો લસા શું થશે? લસા એટલે લઘુત્તમ સામાન્ય આવે, બેમાંથી કોમન હોય એ લઈ લેવાનું, બરોબર. લસામાં ઈ નો આવે, બરોબર. કન્ફ્યુઝ થતા નહીં. કોમન કેમાં આવે? ગુસામાં આવે. લસામાં શું લઈ લેવાનું? કોમન નો હોય ને એ લેવાનું. તો કે 13 એકવાર લખી નાખું, 2 એકવાર લખી નાખું, 13 તો એકવાર આવી ગયા, એ લસામાં આવે નહીં. હવે તો ખાલી શું આવે? 7 આવે. તો કે 13 ગુણ્યા 2 ગુણ્યા 7, તો આનું શું થાય? તો કે 13 સત્તા 91 ગુણ્યા 2, તો કે 91 ગુણ્યા 2 કરો એટલે કેટલું થાય? તો કે 91 ગુણ્યા 2 એટલે 9 દુ 18, 180 ને 182, બરોબર. 182 મેળા. હવે લસા શોધી, ગુસા શોધીએ. લસા શોધી લીધું આપણે. ગુસા શું થશે? ગુસા એટલે તો કે સિમ્પલ આ બેમાંથી કોમન હોય. તો આ બેમાં કોમન શું છે? અરે દેખાય જ છે, 13 છે, બરોબર. તો આવી ગયો જવાબ આનો 13. ગુસા મળી ગયો 13, લસા મળી ગયો 182. હવે આપણે એ જોવાનું છે કે લસા અને ગુસા એ બેનો ગુણાકાર કરતા આ બેનો ગુણાકાર મળે છે કે નહીં. ચાલો એ જોઈએ. હવે તો જો મિત્રો, હવે અહીંયા છે લસા 26 91 ગુણ્યા ગુસા 26 91. લસા મને શું મેળવતો? 182. ગુસા શું મેળવતો મને? 13. તો કે 182 ગુણ્યા 13 કરીએ એટલે કેટલા થાય? તો 182 ગુણ્યા 13 કરતા મળશે 23 66 2366, બરોબર. આ બંને ગુણાકાર કરતા આ મળ્યું. હવે આપણે આ બેનો ગુણાકાર કરીએ કે ઈ બેનો ગુણાકાર શું થશે? તો કે 26 ગુણ્યા 91, તો કે 26 ગુણ્યા 91 તમે કરશો, બરોબર, એટલે તમને મળશે 2366. તો આનો જવાબ અને આનો જવાબ બે કેવા આવ્યા? સરખા આવ્યા. એનો મતલબ કે કોઈ પણ લસા ગુણ્યા ગુસા કરો તો એ જે સંખ્યાનો તમે લસા અને ગુસા કાઢ્યો હોય ને એનો ગુણાકાર કર્યો હોય એના ગુણાકાર બરાબર આનો ગુણાકાર થાય છે, બરોબર. આ આપણે સાબિત થઈ ગયું. ઓકે, ક્લિયર છે? ચાલો આના પછી આગળ જોઈએ. તો જો મિત્રો, હવે દાખલા નંબર 4 જો. દાખલા નંબર 4 માં મને ગુસા આપી દીધું છે. ગુસા મને આપી દીધું છે કે ગુસા ઓફ એબી. એબી શું આપ્યું છે કે 306 અને 657. તો 306 અને 657 નો ગુસા છે 9. તો લસા શોધો એવું કીધું છે, બરોબર. તો એની કિંમત હું આ સૂત્રમાં મૂકી દઉં, બરોબર. આ લ અને ગુ શું છે? તો કે લસા અને ગુસા કોનો? એબી નો, બરોબર. એ શોર્ટમાં મેં લખ્યું છે, તમે સમજી શકો છો. ચાલો, તો લસા મારે શોધવાનું છે. તો લસા એમ નામ રાખું, ગુસાની જગ્યાએ લખી નાખું 9, કારણ કે મને રકમ આપ્યા છે કે ગુસા 9 છે, બરોબર. એબી એટલે તો કે એ આપણને જેનો લસા ને ગુસા આપ્યો હોય એ, તો એ આપ્યો છે 306 અને બી છે 657. તો 306 ગુણ્યા 657. હવે જો મારે લસા શોધવો છે તો લસા કેમ મળશે? તો કે 306 એમ નામ ગુણ્યા 657 એમ નામ. આ 9 ગુણાકારમાં છે, બરાબર ને આની બાજુ જાય એટલે ભાગાકારમાં. તો કે લસા મને મળશે 306 ગુણ્યા 657 ભાગ્યા 9 કરશો એટલે તમને જવાબ મળશે 22,338, બરોબર. 22,338 આ તમને લસા મળી ગયો, બરોબર. આ તમને આપેલ કિંમતનો લસા છે. ગુસા છે 9, લસા છે આ, કિંમત છે આ, બરોબર. સિમ્પલ સૂત્રમાં ખાલી કિંમત જ મૂકવાની છે, બીજું કાંઈ કરતા કાંઈ કરવાનું છે નહીં. તમને ક્લિયર હશે? ચાલો આના પછી આગળ જોઈએ. એક ટ્વિસ્ટ વાળો પ્રશ્ન છે મિત્રો, કે જેમ કે તમને એક સંખ્યા આપી છે 11 અને એક સંખ્યા આપી છે 19, બરોબર. આ અવિભાજ્ય છે, આ અવિભાજ્ય છે. તો આ બેનો લસા ગુસા શોધવાનું કીધું હોય તો કઈ રીતના મળશે? કારણ કે વિભાજ્ય હોય તો આપણે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર લખી, આ તો ખુદ જ અવિભાજ્ય સંખ્યા છે, તો આનું કોઈ વિભાજન થાય જ નહીં. તો ડાયરેક્ટ આમાંથી જ લખી નાખવાનું કે ગુસા શું થશે? તો કે ગુસા આપણે કેમ લેતા? તો કે બેમાંથી કોમન હોય. આ બેમાં કાંઈ કોમન છે? કાંઈ નથી. કાંઈ ન હોય તો એક ગુસા એક. લસા શું થશે? તો કે લસા બેમાંથી કોમન હોય ને એ નહીં લેવાના, બાકી લેવાના. તો કે 11 તો એમનામ જ, 19 એમનામ જ, બરોબર, કારણ કે બેમાં કોમન જ કંઈ નથી, બરોબર. તો બેનો ગુણાકાર સિમ્પલ થશે. તો કે લસા બેનો ગુણાકાર જ હોય અને ગુસા હંમેશા એક જ હોય. ક્યારે? જ્યારે આપેલ સંખ્યા બંને સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે તેનો ગુસા 1 અને લસા એ પોતે સંખ્યાનો ગુણાકાર થશે. ક્લિયર?
જો મિત્રો હવે આપણને દાખલા નંબર 5 માં એમ કીધું છે કે કોઈ પણ સંખ્યા 6n 6 ની n ઘાત માટે n ની કોઈ પણ કિંમત માટે આનો અંતિમ જે સંખ્યા મળે એ શૂન્ય મળે કે નહીં, તો એનો જવાબ કેમ મળશે? જો કે IMCQ માં પૂછાય છે, દાખલામાં પૂછાય નહીં, પણ તમને જવાબ આપો કે આનો જવાબ શૂન્ય મળે નહીં. શું કામ ન મળે? તો કે હવે જો કે સૌથી છેલ્લી સંખ્યા છે એ 0 ક્યારે મળે? તો કે મિત્રો જ્યારે 6n ક્યારે 0 મળે? તો કે જ્યારે એનો ગુણાકાર 10 સાથે કરો અથવા તો 5 અને 2 સાથે કરો ત્યારે જ એને જવાબમાં છેલ્લે 0 મળે. જેમ કે અહીંયા હું 7 લઉં તો 7 10 70, અહીંયા 7 લઉં તો 7 ગુણ્યા 5 7 50 35 35 દુ 70. તો આમાં છેલ્લે 0 મળ્યો ક્યારે? જ્યારે એનો ગુણાકાર 10 અથવા તો 5 અને 2 સાથે કર્યા ત્યારે. તો કે આમાં એવું કઈ છે જ નહીં, 5 નથી, 2 નથી, આ 2 નથી, 10 નથી, તો આનો જવાબમાં છેલ્લે 0 મળી શકે નહીં, પોસિબલ નથી. બરોબર, ક્લિયર છે તમને? આગળ જોઈએ. ચાલો મિત્રો હવે દાખલા નંબર 6 નો પહેલો હું કરાવું છું, બીજું તમે હોમવર્કમાં ટ્રાય કરજો. કે સિમ્પલ છે કે એ કહેવાનું છે કે શા માટે વિભાજ્ય સંખ્યા છે. તો હવે આપણો સિમ્પલ ફોર્મ્યુલા યુઝ કરો કે વિભાજ્ય સંખ્યા ક્યારે હોય? તો કે જ્યારે એના ભાગ પાડી શકે ત્યારે વિભાજ્ય હોય. બાકી અવિભાજ્ય જેના ભાગ ન પડે, અવિભાજ્ય ભાગ પડે એ વિભાજ્ય. તો મારે આને એવું દર્શાવી દઉં કે આના ભાગ પડે છે એટલે મને ખબર પડી જાય વિભાજ્ય છે. તો કેમ દર્શાવાય? તો કે 2 માંથી કોમન શું નીકળે છે? 13 કોમન કાઢી લ્યો. અહીંયા શું વધે? 7 ગુણ્યા 11 પ્લસ અહીંયા કાંઈ ન હોય તો 1, કારણ કે 13 તો કોમન આવી ગયા છે. તો કે 13 એમનો 7 ગુણ્યા 11 7 11 77 પ્લસ 1, તો કે 77 ને કેટલા થશે? 78. જે 13 એમનો 78 ને તમે શું લખી શકો? તો કે 2 ગુણ્યા 78 ના અડધા કેટલા થાય? તો કે 70 ના અડધા 35, 78 એટલે કે 8 ના અડધા 4, 35 ને 4 39. બરોબર, તો આમાંથી આના ભાગ પડ્યા, 78 ના ભાગ પડ્યા. બરોબર, 2 ગુણ્યા 39. તો ભાગ ક્યારે પડે? કોઈ પણ ના ભાગ ક્યારે પડે? જ્યારે વિભાજ્ય સંખ્યા હોય ત્યારે જ ભાગ પડે. તો આ વિભાજ્ય સંખ્યા હશે ત્યારે જ આના ભાગ પડ્યા ને. બરોબર, ત્યારે જ આના 3 ભાગ આપણને મળ્યા. તો એનો મતલબ કે આપેલ જે સંખ્યા છે એ વિભાજ્ય સંખ્યા છે, બીજું કાંઈ નથી કરવાનું આ દાખલામાં. ક્લિયર? ઓકે, આગળ જોઈએ. ચલો મિત્રો હવે આપણે એના પછીના ટોપિકમાં આવ્યા છીએ કે એના પછીનો ટોપિક કયો છે? તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા. હવે સમય સંખ્યા અસમય સંખ્યા તો મેં તમને આની પહેલા જ કહી દીધું. જો નો યાદ હોય તો રિવાઇન્ડ કરીને એકવાર વિડીયો પાછો જોઈ લ્યો. કે કોને કહેવાય? તો કે જે સમય સંખ્યા કોને કહેવાય? તો કે જેનો અંત પોસિબલ છે, જેનો એન્ડ આવી જાય, જે ઊભું રહી જાય એને કહેવાય સમય સંખ્યા. અસમય સંખ્યા કોને કહેવાય? જે અંત હોય જ નહીં, છેક સુધી જાય જ જાય, વયું જાય, છેલ્લે ડોટ લખવું પડે. એનો મતલબ કે હજી જાય છે, આનો અંત નથી, તો એને કહેવાય અસમય સંખ્યા. તો સમય સંખ્યા અને અસમય સંખ્યા છે, બરાબર, એને કઈ રીતના આપણને ખબર પડે કે આ સમય છે, આ અસમય છે, તે જોઈએ. તો જો મિત્ર, આ ટોપિક ચાલુ કર્યા પહેલા એટલું યાદ રાખો કે રૂટ વાળી કોઈ પણ સંખ્યા હોય ને જેની ઉપર વર્ગમૂળ હોય એ સંખ્યા અસમય સંખ્યા હોય. બરોબર, એનો અંત પોસિબલ નથી. એ બધી અસમય સંખ્યાઓ કે જેની અંદર રૂટ આવતું હોય. બરોબર, તો હવે જોઈ કે આપણને દાખલા નંબર 2 માં આપણને એમ કીધું છે કે 3 + 2 √ 5 છે એ અસમય છે, સાબિત કરો. બરોબર, તો એ અસમય છે કેમ દર્શાવીશ? તો પહેલા હું ધારી લઉં. ધારો કે 3 + 2 √ 5 છે એ સમય છે. હવે સમય સંખ્યા હોય, જો આપેલ સંખ્યા સમય સંખ્યા હોય તો મેં તમને થિયરીમાં કીધું હતું એ પ્રમાણે કે 3 + 2 √ 5 છે એને હું એના છેદમાં 20 સ્વરૂપે લખી શકું. એના છેદમાં 20 સ્વરૂપે લખી શકું. જો 3 + 2 √ 5 છે એ સમય સંખ્યા હોય તો એના છેદમાં 20 સ્વરૂપે. અહીંયા મેં p ના છેદમાં q લીધું, તો અહીંયા એના છેદમાં b લીધું છે. બરોબર, ખાલી એટલો જ ફેર છે, તો આમ લખી શકું. તો હવે આ 3 પ્લસ છે, આલી બાજુ જાય તો માઇનસ. આનો લસા લઈ લઈએ એટલે કે a - 3b, b અહીંયા ગુણાકારમાં જાય એટલે 3b આખાના છેદમાં b 2 √ 5. હવે 2 ગુણાકારમાં છે, આલી બાજુ જાય એટલે ભાગાકારમાં, તો કે a - 3b ના છેદમાં 2b. 2 અહીંયા વયા ગયા એટલે 2b થઈ ગયા. બરોબર, તો હવે આના ઉપરથી તમે જોઈ શકો છો કે આપેલ સંખ્યા જો આ છે એ મેં શું ધાર્યું કે આપેલ સંખ્યા સમય છે. તો જો આ આખી સમય સંખ્યા હોય તો આમ લખી શકું. તો આ સમય હોય તો આ સમય હોય, આ સમય હોય, આ બધી સંખ્યા સમય સંખ્યા હોય, તો આ પણ સમય સંખ્યા થાય. બરોબર, તો હવે આ સમય સંખ્યા હોય તો આના બરાબર જ આ છે, બે ઇક્વલ છે, બે બરાબર છે. તો આ સમય સંખ્યા હોય તો આ પણ
સમય સંખ્યા જોવાની છે, પણ મને ખ્યાલ છે કે √5 જે છે એ √5 એ સમય સંખ્યા નથી. સમય સંખ્યા √5 એ સમય સંખ્યા નથી. મને ખબર જ છે કે આ સમય સંખ્યા નથી, તો આ સમય સંખ્યા નથી તો આ હોય સમય સંખ્યા? ન હોય. તો આ ન હોય, આ ન હોય. તો મેં જે ધારણા કરી હતી કે 3 + 2√5 જે છે એ સમય સંખ્યા છે, એ કેવી છે? ખોટી ધારણા છે. તેથી આપણે કહી શકીએ કે આપેલ સંખ્યા 3 + 2√5 એ અસમય સંખ્યા છે. બરાબર, આ થઈ ગયો દાખલો પૂરો. બસ આવું જ કરવાનું હતું, આમાં બીજું કાંઈ નથી. ખાલી √5 ને કરતા બનાવી દેવાનું અને કહી દેવાનું કે √5 અસમય છે, તેથી આપેલ સંખ્યા અસમય છે. ઓકે, આના ઉપરથી બધા દાખલા થઈ જશે તમારાથી. ઓકે, ચાલો આગળ જોઈએ. તો જો મિત્રો, હવે એના પછી આપણે જોવી કે આપણને છે ને સ્વાધ્યાય 1.4 અમુક સંખ્યા આપી છે અને કીધું છે કે આપેલ જે સંખ્યા છે એ શાંત છે કે અનંત અને અવૃત છે એ દર્શાવો. બરાબર, તો એને કેમ દર્શાવાય એ આપણે 1-2 દાખલા લઈને જોઈ, જેથી તમને ક્લિયર થાય. જો હવે અહીંયા છે 17/8. બરોબર, તો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે કોઈ પણ દશાંશ નિરૂપણ એ શાંત ક્યારે હશે? એ શાંત હું ક્યારે કહી શકું એને? તો કે જ્યારે એના છેદમાં 2 આવતા હોય અથવા 5 આવતા હોય અથવા 2 × 5 આવતા હોય, ત્યારે જોઈને કહી શકું કે આ શાંત છે. બરાબર, બાકી અનંત અને આવૃત હશે. તો આવું 3 આવતું હોય તો જ મારે એને કહી શકવાનું કે 2 છે અથવા 5 છે અથવા 2 × 5 છે. પછી આની ઘાત ગમે એટલી હોય, આની n ઘાત હોય, આની m ઘાત હોય, આની n m ગમે એટલી ઘાત હોય. બરાબર, પણ આ 3 માંથી કાંઈ પણ આવવું જોઈએ છેદમાં, ત્યારે હું એને કહી શકું. તો આમાં એવું કાંઈ આવે છે જો, તો કે 17 એમનેમ 8 ને હું શું લખી શકું કે 2 × 2 × 2 લખી શકું, કારણ કે 2 2 4 4 2 8 8 થઈ ગયા. તો આને હું આમ લખી શકું 17/2/3. તો આવ્યા 2, બસ. તો આવ્યા છે એટલે આને કહેવાય કે આપેલ જે આપણને કિંમત છે એ શાંત છે. બરોબર, કારણ કે છેદમાં 2/3 આવી ગઈ છે. બરોબર, 2/3 આવી ગઈ, શાંત છે. બરોબર, આના પછી એક જોઈએ. જો મિત્રો, હવે આપણે આ જે સંખ્યા છે એને જોઈએ. તો કે હું ઉપર 15 છે એને આમ લખી શકું 5 તેરી 15, અને નીચે 1600 છે એને લખી શકું 5 × 320. તો બેમાંથી 5 5 કટ થઈ ગયા, તો ઉપર આવ્યું 3, નીચે આવ્યું 320. 320 ને હું કેમ લખી શકું? તો કે 3/320. 320 ના તમે અવિભાજ્ય અવયવોના ગુણાકાર કરો. તો ચાલો આના અવિભાજ્ય અવયવોના ગુણાકાર કરો એટલે 2 × 2 × 2 × 2 × 2 × 2 અને ×5. તો આમાં આવ્યું કે 3/2/6 × 5. બરાબર, તો 2 × 5 આવ્યું જે આપણે જોતું હતું. ભલે ઘાત ગમે એટલી હોય પણ એવું આવ્યું. તો કે હા, તો કે આમાં એવું આવ્યું. તો આપેલ કિંમત પણ કેવી છે? શાંત છે. બરાબર, ચાલો આના પછી હજી એક જોઈએ. જો મિત્ર, આ જે કિંમત છે 29/343. તો 29/343 છે 29 એમનેમ. 343 કોનો ઘન છે? તો કે 7 નો ઘન છે. બરોબર, 343 7 નો ઘન છે. 7 ની 3 ઘાત એટલે 343. તો એમાં 2 આવ્યા નથી, આવ્યા 5 નથી, આવ્યા 2 × 5 નથી, તો શું છે? 7 છે. તો અહીંયા 7 ચાલે નહીં. એનો મતલબ કે આપેલ જે સંખ્યા છે એ શાંત નથી. શાંત ન હોય તો કેવી હોય? તો આપેલ સંખ્યા અનંત અને અવૃત સંખ્યા છે. બરાબર, આપેલ કિંમત અનંત અને અવૃત છે. આપેલ દશાંશ નિરૂપણ અનંત અને અવૃત છે. ઓકે, આગળ જોઈએ. તો જો મિત્રો, એના પછીના દાખલા છે એમાં આપણને કીધું છે કે 23/2/3 5/2 129/2/2 5/7 7/5. બરોબર, આવું આપણને કીધું છે. તો હવે તમને આમાં દેખાતી જ ખબર પડી જાય, બીજું કાંઈ કેલ્ક્યુલેશન જ નથી કરવાનું કે છેદમાં 2 5 છે. હા છે. બરોબર, આપી દીધા છે. તો કે આપેલ દશાંશ નિરૂપણ શાંત છે. આમાં 2 5 છે. હા છે, પણ ખાલી ને ખાલી 2 હોવા જોઈએ કા 5 હોવા જોઈએ કા 2 × 5 હોવા જોઈએ. આમાં ભેગું શું છે? 7 છે. બરોબર, એનો મતલબ કે આપેલ દશાંશ નિરૂપણ શાંત નથી, કારણ કે ખાલી અને 2 5 જ હોવા જોઈએ. ભેગું 7 13 બીજું 3 કાંઈ ન ચાલે. ખાલી 2 અને 5 જ હોવા જોઈએ. બરોબર, તો આપેલ દશાંશ નિરૂપણ પણ શાંત નથી, ભેગું 7 છે એટલા માટે. બરોબર, ચાલો હવે આગળ જોઈએ.
चलो दाखला नंबर 2 में अपन एम कीधुं छे के जो आपेल आ दशांश निरूपण 7 होय तो एनुं दशांश निरूपण आखुं लखो तो कई रीतना मळशे आपणे ई जोईए तो के 17 छे दशांश निरूपण એટલે પોઈન્ટ વાળી સંખ્યા આખી લખો બરોબર પોઈન્ટ માં એનો જવાબ આપો 17 ના છેદમાં 8 8 ને આપણે હમણાં જોયું હતું કે 2 ની 3 ઘાત લખી શકી બરાબર 2 * 2 * 2 એટલે 8 થઈ ગયા તો હવે મારે આને પોઈન્ટ માં લખવા માટે છે ને ઈઝી કરવાનું શું કરવાનું તો કે પોઈન્ટ માં કરવા માટે નીચે મારે 10 કરવા પડશે તો 10 કરવાનું શું કરવું પડે તો કે 5 * 2 10 થાય तो नीचे 5 कर नाखो तो 10 થઈ ગયા 5 * 2 10 પણ આ બે કેટલી વાર છે 3 વાર તો મારે 5 કેટલી વાર લેવા પડે 3 વાર તો કે 5 * 2 10 થઈ ગયા બરોબર અને ઉપર લીધા નીચે લીધા તો મારે ઉપર એ 5 ની 3 ઘાત લેવી પડે કારણ કે નકર તો ચાલે નહીં તો નીચે લીધા તો ઉપર લેવા જ પડે મારે તો ઉપર વાળો ખોટો માની જાય કે ભાઈ નીચે વાળા દીધા મને શું કામ નો દીધા ભાઈ બેયને દઈ દીધા એટલે ભાઈ તુંય રાખ બરોબર 5 ની 3 ઘાત આની દીધા ને આની દીધા તો કે આનો ગુણાકાર કરીએ તો કે 17 * 5 ની 3 ઘાત એનો ગુણાકાર કરીએ અને નીચેનો ગુણાકાર કરીએ તો કે આમાં એક વસ્તુ હંમેશા યાદ રાખવાની 5 તો કેટલા થાય 10 થાય બરોબર પણ અહીંયા જેટલી ઘાત હોય એટલા મીંડા આપણે લખી નાખવાના એક પાછળ તો કે કેટલી ઘાત છે 3 ઘાત છે એટલે કેટલા મીંડા આવશે 3 1 2 અને 3 મીંડા આવી ગયા આનો ગુણાકાર શું થશે તો આનો ગુણાકાર થશે 21,2125 બરોબર એના છેદમાં 1 2 અને 3 તો હવે મારે નીચેથી પોઈન્ટ 0 કાઢવા છે તો ઉપર પોઈન્ટ આગળ લઈ આવું કેટલા મીંડા છે 3 તો અહીંથી પોઈન્ટ એક વાર આવ્યો બે વાર આવ્યો અને 3 વાર આવ્યો તો આનો જવાબ શું આવશે 2.125 તો આ દશાંશ નિરૂપણ 7 મને મળી ગયું પોઈન્ટમાં જવાબ આવી ગયો અહીંયા મારો દાખલો થઈ ગયો પૂરો બરોબર જેટલા મીંડા હોય એટલા પોઈન્ટ આગળ લઈ આવવાના છેલ્લેથી 1 2 3 5 મીંડા હોય તો 5 આગળ લઈ આવવાના 10 મીંડા હોય તો 10 વાર આગળ લઈ આવવાના ક્લિયર ચાલો આગળ જોઈએ ચાલો મિત્રો એના પછીનું જો દાખલા નંબર 3 જોશો તો એમાં સિમ્પલ તમને કીધું છે કે ખાલી કહેવાનું છે સમય છે કે અસમય તો એ તો સાવ કરતા સાવ ઈઝી છે આપણને ખબર છે કે સમય કોને કહેવાય તો કે જેનો અંત હોય જે ઊભી રહી જાય સમય જેનો અંત જ નથી ઊભી જ નથી રહેતી કન્ટિન્યુ આગળ વધતી જ રહી તો એ અસમય તો કે હવે એને કઈ રીતના દર્શાવી તો કે એને સમય ને અસમય તો આપણે જોઈ લીધી હતી કે ઊભી રહી જાય ન ઊભી રહી પણ આમાં એક વસ્તુ નવી છે કે હું તમને અહીંયા શોર્ટ ફોર્મમાં લખું છું બુકમાં તમને બહુ લાંબુ ઉદાહરણ આપ્યું છે કે હું આમ લખી નાખું 7.235 કન્ટિન્યુ રિપીટ થાય છે 235 તો આને અસમય સંખ્યા કહેવાય પણ અસમય સંખ્યાને આ શોર્ટમાં દર્શાવવા માટેની એક બીજી રીત છે કે 7 શું રિપીટ થાય છે 235 તો એને આમ લખી નાખવાનું કે 235 કન્ટિન્યુ રિપીટ થાય છે બરાબર તો 7.235 એને શોર્ટ ફોર્મમાં આમ લખી નખાય તો આનો અંત છે ઊભી રહી ગઈ છે પણ દેખાતા રીતે અંત છે ઊભી રહી ગઈ છે પણ હકીકતમાં ઊભી છે તો એ કન્ટિન્યુ આગળ વધતી ગઈ છે તો આને પણ કહેવાય અસમય સંખ્યા બરોબર કારણ કે ઉપર 12 આવી ગયો છે 12 નો મતલબ કે એ કન્ટિન્યુ આગળ વધે છે આ આમ છે બરોબર એને શોર્ટ ફોર્મમાં આમ લખાય બરોબર આમ નો લખો હોય તો આમ પણ લખી શકો તો આ અસમય છે આ દેખાતી રીતે સમય છે પણ ખરેખર સમય છે નહીં આ એક કેવી છે અસમય સંખ્યા છે કન્ટિન્યુ આગળ વધે છે આનો અંત છે નહીં ઓકે તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ પૂરું થાય છે બરોબર આઈ હોપ તમને આખું ચેપ્ટર મસ્ત રીતે ક્લિયર થઈ ગયું હશે જો કાંઈ ન સમજાણું હોય તો મને કોમેન્ટમાં કહેજો કે સર મને આ ન સમજાણું તો હું તમને એનો અલગથી વિડીયો બનાવીને અપલોડ કરી દઈશ જેથી તમને ઇઝીલી ક્લિયર થાય બધું એક્ઝામ પર્પઝથી ક્લિયર થાય અને આ ચેનલમાં બધા તમને આવી રીતે બધા ચેપ્ટર માત્ર એક વિડીયોના જોવા મળશે બરોબર એક જ વિડીયોમાં આખા ચેપ્ટર ક્લિયર થઈ જશે બરોબર જેથી શોર્ટ ટાઈમમાં તમે જાજુ બધું શીખી શકો બરોબર આખું ગુજરાતીમાં હું તમને કરાવું છું જે આ ટાઈપની ગુજરાતી સિરીઝ આખા યુટ્યુબમાં કોઈએ બનાવેલી નથી બરોબર તો જો તમને આ ગમતી હોય કે એક જ વિડીયોમાં આખું ચેપ્ટર ક્લિયર થાય છે બરોબર તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને તમારા ફ્રેન્ડને પણ શેર કરો તમારા કઝિનને શેર કરો જેથી એ પણ માત્ર એક જ કલાકમાં અથવા એક જ વિડીયોમાં આખું ચેપ્ટર ક્લિયર કરી શકે થોડા ટાઈમમાં જાજુ શીખી શકે બરોબર મારો મેઇન પર્પઝ મારો મેઇન એમ એ જ છે કે તમે લોકો થોડા ટાઈમમાં જાજુ શીખી શકો બરોબર થેન્ક યુ બાય